નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું તરુણ કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં. મિત્રો, અત્યારે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર જે વાર્ષિક પરીક્ષા આવવાની છે એનું રિવિઝન આપણે જોઈ રહ્યા છીએ. વારાફરતી આપણે એક પછી એક પ્રકરણ તૈયાર કરતા જઈએ છીએ. હવે આજે પ્રકરણ 8 બળ તથા ગતિના નિયમોની ચર્ચા કરવાના છે. વન શોટ વિડીયોની અંદર આજે આપણે આખું આ પ્રકરણ જોઈ લેવાના છીએ. તો છેલ્લે સુધી આ વિડીયોને જોજો અને આ જે ટોપિક ચાલે છે એને સમજવાની કોશિશ કરજો. તમે બધા ટોપિક તૈયાર કરેલા જ હશે, તેમ છતાં આજે રિવિઝનની અંદર આપણે એ બધા જ કોન્સેપ્ટ છે એ ફરીથી ક્લિયર કરી દેશું. અને હા મિત્રો, જો આ ચેપ્ટરના એનિમેટેડ વિડીયો તમારે જોઈતા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આ ચેપ્ટરના દરેકે દરેક વિડીયોની જે લિંક છે એ તમને મૂકેલી છે. આ ઉપરાંત એની PDF બનાવેલી છે ડિજિટલ બુકની, એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. એની અંદર દરેકે દરેક ટોપિકના તમને વિડીયો પણ મળી રહેશે. સાથે સાથે તમને મળશે એના MCQ ક્વિઝ કે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એને તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને ચેકઆઉટ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ છીએ પ્રકરણ 8 બળ તથા ગતિના નિયમો. જો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કે ગતિનું મૂળભૂત રહસ્ય શું છે, ગતિનું કારણ શું છે. આ અગાઉનું જે પ્રકરણ હતું એમાં આપણે ગતિ વિશે ઘણો બધો અભ્યાસ કરી દીધો છે. બરાબર? કે કોઈ વસ્તુ હોય, સમજો બરાબર, કે કોઈ વસ્તુ હોય એ પોતાની જગ્યા બદલે કે સ્થાન બદલે તો આપણે એને કહીએ છીએ ગતિ. બરાબર? એટલે ગતિ શું છે એના વિશે આપણે ખ્યાલ મેળવેલો છે. પણ ગતિ કેમ ઉદ્ભવે છે એ આજે સમજવાનું છે. તો ગતિ થવાનું પાછળનું મૂળભૂત રહસ્ય શું છે, એવું કારણ શું છે કે કોઈ વસ્તુ ગતિ કરવા લાગશે? તો મિત્રો સિમ્પલ જ છે. એક જૂની પ્રાચીન માન્યતા છે, આપણે વિજ્ઞાનમાં ભણવાનું આવે છે કે સ્થિર અવસ્થા એ જ પ્રાકૃતિક અવસ્થા છે. કોઈ વસ્તુ હોય એ કઈ અવસ્થામાં હોય? સ્થિર અવસ્થામાં હોય તો આપણે એને કહીએ છીએ કે કુદરતી અવસ્થા છે. બરાબર? નોર્મલી તમે જે વસ્તુને જોશો પૃથ્વી ઉપર તો તમને કેવી દેખાશે? સ્થિર દેખાશે. કેવી દેખાશે? સ્થિર. તમે રૂમની બહાર જાઓ, તમે જોશો કે એક વૃક્ષ છે. વૃક્ષને તમે જોશો તો વૃક્ષ તમને કેવું દેખાશે? દોડતું દેખાશે? ભાગતું દેખાશે? ના, વૃક્ષ તમને એક જગ્યાએ ઉભેલું દેખાશે. બરાબર ને? પછી તમે જોશો કે ભાઈ બહાર એક ઘર છે, તો ઘર કઈ સ્થિતિમાં છે? ગતિ કરે છે કે ઊભું છે? શું જવાબ આવશે? બોલો. ઘર છે એ સ્થિર છે કે ગતિ કરે છે? સ્થિર છે. તમને દેખાશે સ્થિર છે. બહાર પથ્થરો પડેલા છે, એ તમે જોશો તો શું લાગશે તમને? ગતિ કરે છે કે સ્થિર છે? સ્થિર છે. તો મોટા ભાગે તમે જે વસ્તુઓ તમે દેખો છો એ તમને સ્થિર દેખાશે. એટલે પ્રાચીન માન્યતા એવી હતી કે આપણી આજુબાજુની બધી વસ્તુઓ મોટા ભાગે સ્થિર છે, એ પ્રાકૃતિક અવસ્થા છે. પરંતુ ગેલિલિયો અને ન્યૂટન એ એવા મહાન વૈજ્ઞાનિકો હતા કે જેમણે આ બધી વસ્તુઓ જોઈ, પણ એમને થયું કે ના, આની પાછળ આપણે જે જોઈએ છીએ એ કારણ છે નહીં, એની પાછળ બી કંઈ કારણ હશે. એમને બરાબર અભ્યાસ કર્યો એટલે ખબર પડી કે પૃથ્વી ઉપર, બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ કોઈ પણ વસ્તુ સ્થિર નથી. તમને જે ઘર દેખાઈ રહ્યું છે, પથ્થર દેખાઈ રહ્યો છે, ઝાડ છે, બરાબર, એ બધી વસ્તુ આપણે માની લે કે સ્થિર છે, હલતી નથી. પણ ખરેખર પૃથ્વી ઉપર, બ્રહ્માંડમાં કોઈ વસ્તુ સ્થિર નથી. બરાબર? કેમ સ્થિર નથી? તો તમને સિમ્પલ જવાબ આપી દઉં કે ભાઈ આપણે રહીએ છીએ પૃથ્વી ઉપર. પૃથ્વી છે આપણા સૂર્યમંડળની અંદર. સૂર્યમંડળ એ આપણી આકાશગંગાની અંદર છે. ક્યાં છે? આકાશગંગાની અંદર. જો ફરીથી આપણે રહીએ છીએ ક્યાં? પૃથ્વી ઉપર. પૃથ્વી ક્યાં છે? આપણા સૂર્યમંડળની અંદર, સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે. અને સૂર્યમંડળ ક્યાં છે? આપણી આકાશગંગાની અંદર. હવે આ ત્રણ જે વસ્તુ છે, મોટી મોટી બ્રહ્માંડની મોટી વસ્તુ, આમાંથી કઈ સ્થિર છે? પૃથ્વી સ્થિર છે ભાઈ? બોલો, પૃથ્વી સ્થિર છે? ના, પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્યની આસપાસ ફરે છે. તો પૃથ્વી ગતિ કરે છે.
આપણું આખું સૂર્યમંડળ ગતિ કરે છે. આપણું જે ગેલેક્સી છે, આકાશગંગાના કેન્દ્રની આજુબાજુ આખો સૂર્ય ફરે છે બધા ગ્રહો સાથે, તો સૂર્યમંડળે ગતિ કરે છે. અને એવું કહેવાય છે કે ભાઈ આપણી જે આકાશગંગા ગેલેક્સી છે, બરાબર, આપણી આકાશગંગા જે ગેલેક્સી છે એ પણ ગતિ કરી રહી છે, બરાબર, 230 લગભગ 230 કિલોમીટર પ્રતિ સેકન્ડે લગભગ એટલું છે, બરાબર, એની આસપાસ ગતિ કરી રહી છે. તો ટૂંકમાં આપણે જે આકાશગંગામાં રહીએ છીએ એ પોતે જ સ્થિર નથી. તો આપણે જે વસ્તુઓ જોઈએ છીએ તમને દેખાય છે સ્થિર, પણ એ ખરેખર ગતિ કરે છે. અને આપણે વાત કરી હતી આ અગાઉના પ્રકરણમાં કે ગતિ કેવો ખ્યાલ છે, ગતિ કેવો ખ્યાલ છે, સાપેક્ષ ખ્યાલ છે, બરાબર. જેમ વાત કરી હતી આપણે કે બસની અંદર છીએ, આપણે બસની અંદર ઊભા છીએ તો બસની બધી વસ્તુ સ્થિર દેખાશે, એમ આપણે પૃથ્વી ઉપર છીએ એટલે પૃથ્વીની બધી વસ્તુ આપણને સ્થિર દેખાય, પણ ખરેખર પૃથ્વી, સૂર્યમંડળ, આકાશગંગા બધા જ ગતિમાં છે. એટલે ગેલિલિયો અને ન્યૂટને આપ્યા ગતિના નિયમો આના આધારે, બરાબર, કે પૃથ્વી ઉપર, પૃથ્વીની બહાર બ્રહ્માંડમાં જુદી જુદી વસ્તુઓ છે એ ફરે છે, ગતિ કરે છે. તો એના માટે આ ગતિના નિયમો છે એ સમજવા પડે. જો તો ગતિનું મુખ્ય કારણ શું છે? એનું કારણ બળ છે. કોઈ વસ્તુ ક્યારે ગતિ કરશે, કોઈ વસ્તુ ક્યારે હલશે? તો જુઓ, આ બોલપેન મૂકી મેં, બરાબર, આ વસ્તુ ક્યારે હલશે? જ્યારે હું એને ધક્કો લગાવીશ ત્યારે, બરાબર. જ્યારે કોઈ વસ્તુ પર બળ લાગે ત્યારે વસ્તુ ગતિમાં આવશે. તો પ્રશ્ન એમાં તો સાહેબ બળ એટલે શું? વોટ ઇઝ ફોર્સ? ફોર્સ શું છે? આપણે બળને જોઈ શકતા નથી. આપણે બળને જોઈ શકીએ ભાઈ? બળને જોઈ શકીએ? ના, બળને જોઈ શકતા નથી. અહીંયા બોલપેન મૂક્યું હોય, આપણે એને ધક્કો મારીએ તો આપણે શું જોઈશું કે ધક્કો મારવા વાળો હાથ છે, આ બોલપેન પડી જશે, એ જોઈએ છે. પણ બળ આપણને દેખાતું નથી, બળ અદ્રશ્ય છે, પરંતુ તેનો પ્રભાવ આપણે જોઈ શકીએ છીએ. જેમ કે ખેંચવું, ધકેલવું, આઘાત લગાવો, આ બધા બળના ઉદાહરણ છે. જો સમજો, તમે કોઈ વસ્તુ તમે ખેંચો, ધક્કો મારો, ખસેડો, આઘાત લગાવો, તો એ બધું શું છે? બળ છે. એ આપણે અનુભવી શકીએ છીએ. યાદ રાખજો, શું કરી શકીએ છીએ? અનુભવી શકીએ, પરંતુ આપણે એને જોઈ શકતા નથી. એ આપણા માટે કેવી છે? અદ્રશ્ય છે. આ શક્તિ કેવી છે? અદ્રશ્ય છે. જો આપણે આ રીતે જો એક સ્પ્રિંગ છે, બરાબર, મજબૂત સ્પ્રિંગ છે, અને ઉપરથી આ હાઇડ્રોલિક વડે આપણે એને બળ લગાવીએ છીએ તો સ્પ્રિંગ શું થશે? દબાઈ જશે. બળ તો લગાવ્યું ઉપરથી નીચે, સમજ પડે છે? શું કર્યું આપણે અહીંયા? સ્પ્રિંગ હોય ભાઈ, સ્પ્રિંગ હોય, સ્પ્રિંગને આપણે ઉપરથી બળ લગાવીએ તો શું થશે? સ્પ્રિંગ દબાઈ જશે. તો એનો આકાર અને પરિમાણ બદલાઈ જશે. આકાર અત્યારે મોટો છે, પછી તમે એને સ્પ્રિંગ વડે દબાવો તો આકાર કેવો થઈ જશે? એનો નાનો થઈ જશે. એટલે કહેવાનો મતલબ, તમે કોઈ વસ્તુ પર બળ લગાવો તો શું થાય? તેનું આકાર અને પરિમાણ બદલાઈ જાય. આકાર, બરાબર, અને એનું પરિમાણ, જેટલી જગ્યા રોકતું હોય એ બધું પણ બદલાઈ જાય છે, બરાબર. જો બીજું કે ઘણી વખત તમે બળ લગાવો તો વેગમાં પણ ફેરફાર થાય. શું થાય? વેગમાં પણ ફેરફાર થાય. માની લો કે આ એક બોક્સ છે, બ્લોક છે, આ બ્લોક છે, અને આ બ્લોક ગતિ કરતો હતો એક બાજુથી, આ બાજુથી આમ ગતિ કરતો હતો ધીમે ધીમે, બરાબર. ધારો કે 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આ બ્લોક છે આમ ખસતો હતો, પણ પાછળથી કોઈ આઈને ધક્કો માર્યો, આ મશીન વડે ધક્કો માર્યો, એની સ્પીડ થઈ ગઈ 50 મીટર પ્રતિ સેકન્ડ. સ્પીડ વધી ગઈ. પહેલા આટલી હતી, હવે આટલી થઈ ગઈ, તો શું થયું? શું થયું? વેગમાં ફેરફાર થયો કે નહીં? હા કે ના? બોલો. પહેલા વેગ હતો 30 મીટર પ્રતિ સેકન્ડ, પાછળથી કોઈ મશીને ધક્કો માર્યો અને 50 મીટર પ્રતિ સેકન્ડ એનો વેગ થઈ ગયો, તો શું થયું? વેગમાં ફેરફાર થયો કે ના થયો? બોલો. થયો? હા કે ના? હા. તો તમે આ બળ લગાવો, અહીંથી બળ લગાવ્યું છે આ મશીન વડે, તો આપણે વેગમાં ફેરફાર કરી શકીએ છીએ. પછી ગતિની દિશા પણ બદલી શકીએ બળ લગાવીને. જુઓ, માની લો કે આ હોકીનો દડો છે, અહીંથી આ બાજુ ગતિ કરતો 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 જતો હતો, બરાબર.
ગતિ કરતો કરતો જતો, વચ્ચે તમે લાયા હોકી, હોકી ખાલી વચ્ચે બળ લગાવવા માટે લાયા, તો આમ જવાની જગ્યાએ એ વળી ગયો, આ બાજુ જવા માંડ્યું, તો શું થયું? ગતિની દિશા પહેલા આ બાજુ હતી, હવે કઈ બાજુ થઈ? પેલી બાજુ. તો અહીંયા હોકી વડે આપણે બળ લગાવ્યું ત્યારે આવું થયું. તમે ક્રિકેટનું ઉદાહરણ જોઈ લો. ક્રિકેટમાં બોલર બોલિંગ કરે, દડો આવતો હોય અને બેટ્સમેન આમ બેટ વડે મારે, તો દડાની દિશા આ બાજુ હતી, વિકેટ કીપર જોડે જતો હતો દડો, પણ એને બેટ વડે દડાને માર્યો, બળ લગાવ્યું, તો દડાની દિશા શું થશે? બદલાઈ જશે. તો આપણે બળ લગાવીએ તો યાદ રાખજો આટલી વસ્તુ થાય, બરાબર? બળ લગાવીએ તો શું શું થાય? તો વસ્તુનું આકાર અને પરિમાણ બદલાઈ જાય. યાદ રહેશે? શું થાય? બોલો, શું થાય? વસ્તુનું આકાર અને પરિમાણ બદલાઈ જાય. બીજું શું થાય? બળ લગાવીએ તો બીજું શું થાય? વેગમાં ફેરફાર થાય. અથવા ત્રીજું શું થાય? એની દિશા બદલાઈ જાય. બરાબર? આવી વસ્તુ થઈ શકે છે બળથી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, પ્રશ્ન પૂછાઈ શકે, સંતુલિત બળો અને અસંતુલિત બળો એટલે શું? અથવા તો તફાવત આપો. તફાવત આપો સંતુલિત બળો અને અસંતુલિત બળો. તમે ગુજરાતમાં ગમે તે ખૂણામાંથી, ગમે તે સ્કૂલમાંથી પરીક્ષા આપતા હશો, આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર? સંતુલિત બળો અને અસંતુલિત બળો, આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. એક આવો પ્રશ્ન પૂછાઈ શકે, તફાવત આપો. ચલો વાત કરીએ સંતુલિત બળો અને અસંતુલિત બળો કોને કહેવાય. તો જો કોઈ વસ્તુ પર લાગતા બળો સમાન ન હોય તો જ તે ગતિ કરે છે. પહેલી વસ્તુ આ સમજી લેજો કે ભાઈ કોઈ વસ્તુ ક્યારે ગતિ કરશે? કોઈ વસ્તુ ક્યારે ગતિ કરશે? તો જ્યારે એના પર જે લાગતા બળો હોય ને એ સમાન ના હોય ને તો જ એ ગતિ કરે, એના વગર ગતિ કરે નહીં. ચાલો એક ઉદાહરણ સમજીએ. જો પહેલા આપણે વાત કરીશું ઉદાહરણની અંદર સંતુલિત બળની. કોની વાત કરશું? સંતુલિત બળની. જો આ એક બ્લોક છે, બરાબર? આ બ્લોકને તમે કોઈ દોરી બાંધી લો અને ખેંચો, અને આ બાજુ દોરી બાંધીને એને ખેંચો. બંને બાજુથી સરખું સરખું બળ લગાવજો, અલગ અલગ ના લગાવતા. આ બ્લોક છે, આ બાજુ પણ બળ લાગે છે F, આ બાજુ પણ એટલું ને એટલું બળ લાગે છે F. બંને બળ સરખા છે. જો બંને બળ સરખા હોય તો એને કહેવાય સંતુલિત બળો. અને કેવા કહેવાશે? કેવા કહેવાશે? સંતુલિત બળો. હવે પ્રશ્ન એ છે અહીંયા કે આ બ્લોક છે એ ખસશે કે નહીં ખસે? બોલો, વિચારો. આ બ્લોકને આપણે દોરી બાંધીને બંને બાજુથી ખેંચીએ છીએ, સરખું સરખું બળ લગાવીએ છીએ, બ્લોક ખસશે? હા કે ના? બોલો. બંને બાજુથી સરખું બળ લાગે છે, બસ તમારો એક જ જવાબ આપવાનો વિચારે, હા કે ના. બ્લોક ખસશે? બોલો. હવે પ્રશ્ન પૂછો, હવે જવાબ આપી શકો. બોલો, બ્લોક ખસશે? બંને બાજુથી સરખું બળ લગાવ્યું તો બ્લોક ખસશે? ના, ખસશે નહીં. બંને બાજુથી સરખા બળ લાગતા હોય તો એનું પરિણામી બળ કેટલું થાય? શૂન્ય થાય. F = 0 થાય. માની લો કે અહીંયા તમે 5 ન્યૂટન વડે ધક્કો લગાવ્યો, +5 ન્યૂટન વડે, તો આ બાજુ ઊંધી દિશામાં -5 ન્યૂટન વડે ધક્કો લગાવ્યો, બંને સરખો સરખો છે પણ વિરુદ્ધ દિશામાં છે, -5 +5, તો એ બળ લાગતું કેવું થઈ જશે? 0 થઈ જશે. બંને બાજુથી ખેંચશો તેના પર પરિણામી બળ કેટલું થશે? શૂન્ય થશે. અને પરિણામી બળ શૂન્ય થાય તો એ વસ્તુ ખસશે નહીં. ખસશે નહીં તો એની ગતિ પણ થશે નહીં. સિમ્પલ, બરાબર? તો આ જે બળ હતું એને સંતુલિત બળ કહેવાય. હવે તમે સમજ્યા છો કે વસ્તુ ક્યારે ગતિ કરે? જો સરખા સરખા બળ લાગતા હોય તો વસ્તુ ગતિ ના કરે, પણ જો સરખા બળ ના લાગતા હોય તો વસ્તુ ગતિ કરશે. એ હવેના ઉદાહરણમાં છે. જો અસંતુલિત બળ લાગે, યાદ રાખજો, અસંતુલિત બળ, પરિણામી બળ બળની ગતિની દિશામાં હોય તો એ જે બ્લોક છે એ ગતિ કરશે. બરાબર? જો આ બ્લોક છે, વાત કરીએ, હવે આ બાજુ બળ લાગે છે, આ બાજુ પણ બળ લાગે છે, પણ માની લો કે ભાઈ આ બાજુ તમે દોરી ખેંચવા વાળા એક માણસને રાખો
અને અહીંયા બે માણસ દોરી ખેંચે છે, અહીંયા એક ભાઈ છે, ત્યાં બે ભાઈ છે. આ બળ લગાવે છે 5 ન્યૂટન, અહીંયા એનાથી ડબલ 10 ન્યૂટન જેટલું બળ લાગે છે. બરાબર. ચલો હવે બ્લોક ખસશે. બોલો હવે બ્લોક ખસશે, હા કે ના? તો જવાબ શું આવશે? હા, હવે બ્લોક ખસશે. કઈ બાજુ ખસશે? જે બાજુ વધારે ધક્કો લાગતો હોય એ બાજુ બ્લોક ખસશે. બરાબર. આ બાજુ વધારે માણસો હોય તો એ બાજુ બ્લોક ખસશે. તો અહીંયા જે બળ લાગે છે એ કેવા કહેવાય? બંને બળો અસંતુલિત કહેવાય. કેવા કહેવાશે? અસંતુલિત. એક વધારે હોય એક ઓછું હોય તો પરિણામી બળ શૂન્ય થાય નહીં. બરાબર. પરિણામી બળ ગતિની દિશામાં લાગશે. બરાબર. અને પરિણામી બળ શૂન્ય થશે નહીં. અને શૂન્ય નહીં થાય તો જે બ્લોક છે એ ગતિ કરવા લાગશે. અહીંયા આ કેસની અંદર આ બાજુ ગતિ કરવા લાગશે. તો યાદ રાખજો, જો સરખા બળો લાગતા હોય તો કયા બળો કહેવાશે? કયા બળો કહેવાશે? સંતુલિત બળો કહેવાશે. અને જો સરખા બળો ના લાગતા હોય તો કયા બળો કહેવાશે? અસંતુલિત બળ કહેવાશે. યાદ રાખજો. અને વસ્તુ ક્યારે ગતિ કરશે? વસ્તુ ક્યારે ખસશે? ક્યારે ગતિ કરશે? સંતુલિત બળો લાગતા હોય ત્યારે વસ્તુ ખસશે કે અસંતુલિત બળ લાગતા હોય ત્યારે? બોલો. અસંતુલિત બળ લાગતા હશે ત્યારે વસ્તુ ગતિ કરશે, નહીં તો કરશે નહીં. ચલો જુઓ, હવે આની અંદર આપણે એક ટોપિક બીજો ભણવાનો છે ઇમ્પોર્ટન્ટ, એ છે ઘર્ષણ બળ, ફ્રિક્શન. જુઓ, ઘણી વખત કેવું થાય, આને આપણે એનિમેશન સાથે સમજેલા છીએ પણ ફરીથી જોઈ લઈએ. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. આ મુદ્દો યાદ રાખજો. ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે? તો જે બાજુથી વસ્તુની ગતિ થતી હોય એનાથી ઊંધી દિશામાં લાગશે ઘર્ષણ બળ. ચલો, આ કિસ્સામાં આપણે 3 વસ્તુ જોવાની છે. માની લો કે અહીંયા એક બ્લોક, લાકડાનો મોટો વજનદાર બોક્સ પડેલું છે. બરાબર. હવે આ જે બોક્સ છે એને આપણે ધક્કો મારીએ છીએ આ બાજુથી ખસેડવા માટે. આ બોક્સને આ બાજુ ધક્કો મારીએ, પણ બળ કેવું લગાડું છું? ઓછું બળ લગાડું. અહીંથી આ બ્લોકને આ બાજુ ધક્કો મારું છું, પણ આ સપાટી અને બ્લોકની વચ્ચે અહીંયા લાગશે ઘર્ષણ બળ. અહીંયા હું બળ ઓછું લગાડું છું, બ્લોક ખસતું નથી. એ જે બળ છે એ ઘર્ષણ બળ જેટલું અથવા એના કરતાં ઓછું છે એટલે બ્લોક ખસશે નહીં અને બ્લોક કેવું રહેશે? આ સ્થિર રહેશે. આ બોક્સ, બરાબર, બોક્સ કેવું રહેશે? સ્થિર રહેશે. જુઓ, બીજો કિસ્સો છે. આની અંદર હું ધક્કો લગાવું છું, થોડુંક વધારે બળ લગાવું છું, પણ હજુ આ બોક્સ ખસતું નહીં, કારણ કે હજુ પણ ઘર્ષણ બળ લાગે છે. મારે કેટલું બળ લગાવવું પડશે? આ ઘર્ષણ બળ લાગે એના કરતાં વધારે. અહીંયા ઓછું લગાડ્યું હતું બળ, અહીંયા થોડુંક બળ લગાડ્યું પણ એ કોના જેટલું છે? ઘર્ષણ બળ જેટલું. એટલે પણ એ જે બોક્સ છે સ્થિર છે. પણ જો બહુ જ જોરથી વધારે બળ લગાડું, કોના કરતાં વધારે? ઘર્ષણ બળ કરતાં વધારે બળ લગાડું, જે અસંતુલિત બળ હશે તો એ બોક્સ ખસશે. અને આ ઘર્ષણ બળ લાગે છે એના કરતાં આ મેં ધક્કો લગાવ્યો છે એ વધારે છે, એટલા માટે બોક્સ ખસશે અને ગતિની શરૂઆત થશે. ટૂંકમાં આ પ્રવૃત્તિ પરથી આપણે શું સમજીએ છીએ? આ પ્રવૃત્તિ પરથી એક વાક્યમાં તમે યાદ રાખજો. શું સમજ્યા? કે ભાઈ આપણે કોઈ બોક્સને ખસેડવું હોય તો કેટલું બળ લગાડવું પડે? ઘર્ષણ બળ જેટલું લગાવશો તો બોક્સ ખસશે ના. એનાથી ઓછું લગાવશો તો ખસશે ના. ક્યારે ખસશે? તમે લગાવેલું બળ એ ઘર્ષણ બળ કરતા કેવું હોવું જોઈએ? બોલો, કેવું હોવું જોઈએ? ઘર્ષણ બળ કરતા વધારે હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. તો એ બોક્સ ખસશે, નહીં તો ખસશે નહીં. ચલો એક એક્ઝામ્પલ લઈએ. બીજું એક્ઝામ્પલ,
જો આપણે બધાએ સાયકલ ચલાવેલી તો છે જ, બરાબર. સાયકલનું ટાયર તો તમે જોયેલું જશે. જ્યારે સાયકલ તમે ચલાવો, પેડલ મારતા હોય છો, બરાબર. પેડલ મારવાનું જ્યાં સુધી તમે ચાલુ રાખો, સાયકલ ચાલુ રહે છે અને એનું જે પૈડું છે એ ફરી જાય છે. પણ જો આપણે સાયકલનું પેડલ મારવાનું બંધ કરી દઈએ તો શું થશે? સાયકલનું પેડલ મારવાનું બંધ કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો શું થશે? બોલો, શું થશે? સાયકલ તમે ચલાવતા હતા, પેડલ મારવાનું બંધ કરી દીધું, સાયકલની ગતિ તો ચાલુ રહેશે. સાયકલ ઊભી રહેશે? ના, સાયકલ એકદમ ઊભી રહેશે નહીં. સાયકલ ધીમી 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 ગતિ ચાલુ રાખશે, ધીમી પડશે. અને ધીમી 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 ચાલુ રાખ્યા પછી એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે સાયકલ ઊભી રહેશે. હવે પ્રશ્ન અહીંયા એમ આવે છે કે આવું કેમ થયું? આવું કેમ થયું? બોલો, જવાબ આપો. શું કારણ છે? સાયકલ આપણી ચાલતી હોય, પેડલ મારવાનું ચાલુ છે, પણ જો પેડલ મારવાનું બંધ કરી દઈએ તો સાયકલ ધીમે 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 એની ગતિ ઓછી કરે, પછી ઊભી રહી જાય. આવું કેમ? તો સિમ્પલ, એનું કારણ છે ઘર્ષણ બળ. શું કારણ છે? ઘર્ષણ બળ. કારણ તમને કહી દીધું, પણ આ ઘર્ષણ બળ ક્યાં લાગશે મને કહો? બોલો ભાઈ, ઘર્ષણ બળ ક્યાં લાગશે? તો ઘર્ષણ બળ કોની કોની વચ્ચે લાગે છે? તો યાદ રાખો કે નીચે છે જમીન. શું છે નીચે? જમીન. અને ઉપર છે સાયકલનું ટાયર. તો આ બંને વચ્ચે, જમીન અને સાયકલના ટાયર વચ્ચે ઘર્ષણ બળ લાગે છે. આનો સિદ્ધાંત યાદ રાખજો કે જો ઘર્ષણ બળ શૂન્ય હોય તો નિયમિત ગતિ ચાલુ રાખવા માટે કોઈ બાહ્ય બળની જરૂર રહેતી નથી. યાદ રાખજો કે જો ઘર્ષણ બળ શૂન્ય હોય, કયું બળ શૂન્ય હોય? ઘર્ષણ બળ શૂન્ય હોય, ઘર્ષણ લાગે જ નહીં, તો આ સાયકલને તમારે ગતિ કરવા માટે પેન્ડલ મારવાની કોઈ જરૂર રહેતી નથી. પણ એવું શક્ય છે નહીં. ચલો એક પ્રયોગ જોઈએ જે ગેલિલિયો ના અવલોકનો પરથી કરવામાં આવેલો છે, ઢોળાવવાળી અને ગતિ. આની વાત પણ આપણે એ પહેલા કરેલી છે, તમે સમજેલા હશો. ફરીથી જોઈ લઈએ તો જુઓ, જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી વસ્તુ અચળ ઝડપથી ગતિ કરે છે. યાદ રાખજો, જ્યાં સુધી કોઈ વસ્તુ ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ વસ્તુ અચળ ઝડપથી ગતિ કરે છે. સાહેબ કેવી રીતે? તો એક એક્ઝામ્પલ હું તમને આપું છું, સમજી લેજો. જો ધ્યાન આપો કે એવી જગ્યાએ તમારે જવાનું કે જ્યાં વસ્તુ પર કોઈ બાહ્ય બળ લાગતું હોવું જોઈએ નહીં. જેમ કે ઘર્ષણ બળ પણ ના લાગવું જોઈએ. ઘર્ષણ બળ પણ ના લાગતું હોય એવી જગ્યા કઈ ક્યાં જવું જોઈએ? ચલો, તો આપણે સ્પેસશિપમાં બેસીને જવાનું અંતરિક્ષમાં. ક્યાં? અંતરિક્ષની અંદર. તમે સ્પેસશિપમાં બેસીને અંતરિક્ષમાં જાઓ અને જુઓ કે ભાઈ એક મોટો ખડક, જેને આપણે ઉલ્કા શિલા કહીએ અથવા ઉલ્કા કહીએ, એ તમારી બાજુ આવે છે. તો જો તમે ધ્યાનથી જોશો તો એ ઉલ્કા તમારી બાજુ આવતી હોય અને ત્યાંથી તમારી બાજુથી જતી રહે ખસીને, તો બ્રહ્માંડની અંદર એવા ઘણા બધા પદાર્થો છે કે જેની આજુબાજુ કોઈ બળ લાગતું નથી, કોઈ ઘર્ષણ બળ લાગતું નથી. તો એ ઉલ્કા લાખો કરોડો કિલોમીટર દૂરથી આવી હશે અને લાખો કરોડો કિલોમીટર દૂર સુધી એ ગતિ ચાલુ રાખે છે, બરાબર, જ્યાં સુધી બીજું કોઈ બાહ્ય બળ લાગશે નહીં ત્યાં સુધી. ચલો અંતરિક્ષમાંથી પાછા પૃથ્વી ઉપર આવી જાઓ. જુઓ તો પૃથ્વી ઉપર આપણે એક પ્રયોગ કરીએ કે ભાઈ એક ઢાળ લેવાનો, બરાબર, અહીંયા એક લખોટી મૂકી દેવાની અને લખોટીને તમારે છોડી દેવાની. તો શું થશે? લખોટી અધો દિશામાં ગતિ કરવા લાગશે. ઉપરથી નીચે આવશે લખોટી. આવશે કે નહીં આવે? પૃથ્વી ઉપર ઢાળ મૂકેલો હોય, લખોટીને તમે છોડી દો તો લખોટી ઉપરથી નીચે ગતિ કરવા
લાગશે અધો દિશાની અંદર, બરાબર. અહીંયા લખોટી ઉપરથી નીચે આવે ત્યારે વેગ વધશે કે ઘટશે? ઉપરથી નીચે આવતી હોય લખોટી તો શું થશે? વેગ વધશે. શું થશે? વેગ વધશે. પણ માની લો એ જ લખોટી આજે ઢાળ ઉપર ચડતી હોય તો લખોટીની દિશા ઉર્ધ દિશામાં હોય, એટલે લખોટીને ઉપર ચડાવી હોય, આપણે એથી નાખ્યા હવે ઉપર ચડ, તો શું થશે? એનો વેગ ઘટશે. જો ઢાળ હોય અને લખોટીને તે છોડવામાં આવે તો લખોટીનો વેગ વધશે, અને આ રીતે ઢાળ ઉપર ચડતી હોય તો વેગ ઘટશે. તમે પણ આવો અનુભવ કર્યો હોય કે ભાઈ તમે સાયકલ લઈને જતા હોય, કોઈ જગ્યાએ ઢાળ ઉપરથી નીચે આવતા હોય તો તમને મજા આવી જાય, હા ચલો સાયકલ ભાઈ એકદમ કોઈ પેન્ડલ મારવાની જરૂર છે નહીં, પેન્ડલ માર્યા વગર સાયકલ નીચે આવે ઢાળ ઉપર. પણ ઢાળ ચડાવવાનું હોય, કોઈ પુલ ઉપર ચડાવવાનું હોય, ઓવરબ્રિજ ઉપર ચડાવવાનું હોય સાયકલ, તો ઉપર ચડતા ચડતા બહુ ધક્કા મારવા માંડે પેન્ડલ વડે, ત્યારે સાયકલ ઉપર ચડશે, ત્યારે વેગ ઘટે છે અને વધારે બળ લગાવવું પડે છે, બરાબર. જો હવે આદર્શ સપાટીની વાત કરીએ કે કોઈ એવી સપાટી હોય જે પૃથ્વી ઉપર હોય, ઉપરથી નીચે તેને છોડો તો લખોટી છે એનો વેગ વધશે, અને ઉપર નાખો તો જાવ દો તો ઘટશે. હવે આદર્શ સપાટી ઉપર અમર્યાદિત ગતિ મેળવી શકાય છે. જો શૂન્ય અસંતુલિત બળ હોય અને એમાં જે વસ્તુ છે લખોટી છે એ સતત ગતિ કરવા લાગશે. કેવી રીતે સમજો? જો સપાટી સંપૂર્ણપણે ઘર્ષણ રહિત હોય, માની લો જો આપણે પૃથ્વી ઉપર આવું કરી શકતા નહીં, પણ માની લો કે એક મસ્ત લીસી સપાટી છે, આ નંબરે જો લીસી સપાટી છે, એના ઉપર જરાય ઘર્ષણ લાગતું નથી, તો શું થશે? તો જુઓ, જો અહીંયા કોઈ એવી સપાટી હોય, બરાબર, અને લખોટી તમે મૂકો તો લખોટી અહીંથી આટલે જશે, પછી પાછી આવશે ગુરુત્વાકર્ષણના કારણે. થોડો ઢાળ એનો નમાવો તો લખોટી અહીંથી થોડીક વધારે આગળ જશે, બરાબર. ઘર્ષણ રહિત સપાટી છે અહીંયા, બરાબર, ઘર્ષણ લાગતું નહીં, લખોટી અહીંથી જશે, ઘર્ષણ લાગતું નહીં, પણ ગુરુત્વાકર્ષણ લાગે એટલે પાછી નીચે આવી જશે. ઢાળને થોડો નીચો લગાવો તો લખોટી અહીંથી જઈને થોડીક આગળ જશે, હજુ ઢાળને નીચો લઈ જાઓ તો લખોટી વધારે આગળ જશે. પણ જો તમે ઢાળને હટાવી લો અને એકદમ સીધી સપાટી બનાવી દો તો લખોટી તમે અહીંથી છોડશો તો લખોટી સતત ગતિ ચાલુ રાખશે. કેમ? કારણ કે અહીંયા કોઈ જગ્યાએ ઘર્ષણ બળ લાગતું નહીં. જો ઘર્ષણ બળ ના લાગતું હોય તો આ લખોટી ઊભી રહેશે નહીં, એ શું કરશે? સતત ગતિ ચાલુ રાખશે. અહીંયા શૂન્ય અસંતુલિત બળ લાગે છે, પછી એને કોઈ બળ લગાવવાની જરૂર રહેશે નહીં. યાદ રાખજો કે પૃથ્વી ઉપર કે કોઈ પણ જગ્યાએ જો આપણે એવી ઘર્ષણ વગરની સપાટી બનાવી લઈએ તો આપણે કોઈ બળ લગાવવાની જરૂર રહેતી નથી. એ વસ્તુ છે સતત ગતિ ચાલુ રાખશે, ચાલી જશે, બરાબર. પણ ઘર્ષણ વગરની સપાટી 100% બનાવવી, 100% ઘર્ષણ વગરની સપાટી બનાવવી અશક્ય છે. વૈજ્ઞાનિકો પણ એ બનાવી શક્યા નથી. કેમ અશક્ય? કારણ કે થોડું તો ઘર્ષણ બળ લાગશે જ. એવી 100% ઘર્ષણ ના લાગતું હોય એવી સપાટી બનાવી શકતા નહીં. હા, આપણે પૃથ્વી ઉપર શું કરી શકીએ કે ઘર્ષણ બળને ઓછું કરી શકીએ. કેવી રીતે? કે જેમ કે કોઈ જગ્યાએ ઘર્ષણ લાગતું હોય તેમાં તેલ લગાવીને અથવા ઓઇલ કે ગ્રીઝ લગાવીને ઘર્ષણ બળ ઓછું કરી શકાય છે. ઓકે, તો જુઓ હવે નવો ટોપિકની શરૂઆત કરીએ આપણે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી દેજો, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી પરીક્ષા માટે. ચલો નિયમને ફરીથી યાદ કરી લઈએ, સમજી લઈએ, ફરીથી પુનરાવર્તિત કરી લઈએ. તો જુઓ, જ્યાં સુધી કોઈ વસ્તુને બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે ત્યાં સુધી દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પદ ઉપર નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે છે. આ છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ.
તમે જો બેઠો આવો નિયમ યાદ ના રાખી શકો તો થોડોક ફેરફાર કરીને પણ લખી શકો છો. જો હું તમને બીજો કહું તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું કહે છે કે જ્યાં સુધી કોઈ વસ્તુ ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ સ્થિર હશે તો પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખશે, અથવા તો ગતિમાન હશે એટલે ગતિમાં હશે વસ્તુ તો પોતાની ગતિ ચાલુ રાખશે. ત્રીજી રીતે તમને કહું તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આવું પણ કહે છે. શું કહે છે? જ્યાં સુધી તમે કોઈ વ્યક્તિ કે વસ્તુને સળી નહીં કરો ત્યાં સુધી એ વ્યક્તિ કે વસ્તુ જેમ છે તેમ જ રહેશે. કહેવાનો મતલબ જ્યાં સુધી તમે બીજાને હળી ના કરો ત્યાં સુધી એ વસ્તુ કે વ્યક્તિ જેમ હોય છે તેમ રહે છે. બરાબર? આ વસ્તુ માટે પણ નિયમ લાગુ પડે છે અને વ્યક્તિ માટે પણ લાગુ પડે છે. જ્યાં સુધી આપણે બીજાને હળી ના કરીએ ત્યાં સુધી એ વસ્તુ પણ આપણને હળી કરતી નથી. એટલે બીજા કોઈ હેરાન ના કરીએ તો એ પણ આપણને હેરાન કરશે નહીં. આ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે. બરાબર? કે કોઈ વસ્તુ હશે એ જેમ હશે એમ જ રહેશે. ગતિ કરતી હશે તો ગતિ ચાલુ રાખશે, ઉભેલી હશે તો ઉભેલી રહેશે. બરાબર? એમાં કોઈ ફેરફાર આવશે નહીં. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ કોની વ્યાખ્યા આપે? જડત્વની વ્યાખ્યા આપે છે. કારણ કે કોઈ વસ્તુ સ્થિર હોય તો સ્થિર, ગતિ કરતી તો ગતિ કરે. શેની અંદર? તો એ ખ્યાલને કહેવામાં આવે છે જડત્વ, ઇનર્શિયા. જો જડત્વ એટલે શું? જડત્વ એટલે જડ. જડ એટલે એવી વસ્તુ કે ભાઈ એ બદલાવ માંગતી જ નથી, જેમ છે એમ જ રાખવાનું, તો એને કહેવાય જડત્વ. તો દરેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે, એટલે બદલવાની કોશિશ જ ના કરે. મારે બદલાવ જોઈતો જ નથી, તો વસ્તુની આ પ્રકૃતિને જડત્વ કહે છે. પરિવર્તનનો વિરોધ કરે, જે અવસ્થા હોય એની એ જ રહેવાનો પ્રયત્ન કરે, એનાથી પરિવર્તનનો વિરોધ કરે, એ ગુણધર્મને કહેવાય જડત્વ. અને યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વાક્યમાં પૂછાઈ શકે, ગતિનો પ્રથમ નિયમ કોની વ્યાખ્યા આપે છે? તો જડત્વની વ્યાખ્યા આપે છે, જડત્વનો નિયમ આપે છે. બરાબર? જો કે ભાઈ જ્યાં સુધી એક વસ્તુ છે, બરાબર, એ સંતુલિત અવસ્થામાં છે, ચારે બાજુથી એના ઉપર બળ લાગે છે અને એ સંતુલિત બળ લાગે છે, તો એ વસ્તુ સ્થિર છે. સ્થિર છે તો એ વસ્તુ સ્થિર જ રહેવાનો પ્રયત્ન કરશે. બરાબર? હજુ આના ઉપરથી કોઈ વધારાનું બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી આ વસ્તુ જેમ છે તેમ જ રહેવાનો પ્રયત્ન કરશે. અને જેમ ને તેમ એમને એમ રહેશે તો એ વસ્તુને કેવી કહેવાય? જડ કહેવાય. અને એના આ ગુણધર્મને શું કહેવાશે? જડત્વ કહેવાશે. બરાબર? તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ યાદ રાખજો. જડત્વની જે કોન્સેપ્ટ છે એ સમજી લેજો, અને છેલ્લે એના આપણે ઉદાહરણ સમજવાના છે એ પણ જોઈ લઈએ. તો જુઓ, આપણા રોજિંદા જીવનમાં જ જડત્વના ઘણા બધા ઉદાહરણો છે. આ એક પછી એક યાદ રાખજો, કારણ કે પરીક્ષાની અંદર ખાલી જડત્વની વ્યાખ્યા અથવા ન્યૂટનની ગતિનો પહેલો નિયમ નહીં પૂછાય, સાથે ઉદાહરણ પણ પૂછાશે, આપણને આવડવા જોઈએ. તો જુઓ, આનો આપણે અનુભવ બધાએ કરેલો જ છે. આપણું શરીર જડત્વને કારણે પોતાની મૂળ અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આપણે જેમ છે એમ જ રાખવાનો પ્રયત્ન કરે. જુઓ, માની લો કે તમે બસમાં ગતિ કરી રહ્યા છો, બસમાં બેઠા છો, બહારગામ જવાનું છે તમારે, બસમાં બેઠા છો, બસ ચાલુ છે. જોજો, બસ છે એ આ બાજુ ગતિ કરી રહી છે, ચાલુ છે બસ, ડ્રાઈવર ચલાઈ જાય છે. અચાનક જ ડ્રાઈવર બ્રેક મારે છે. બ્રેક મારશે તો તમારું શરીર કઈ સ્થિતિમાં હતું? બસ ચાલતી હતી, એની સાથે સાથે તમારું શરીર પણ શું કરતું હતું? ગતિ કરતું હતું આ બાજુ. અચાનક જ બ્રેક લાગી તો તમે શું થશે? આગળની તરફ નમી પડશો. શરીર ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. યાદ રાખજો કે બસ છે આ બાજુ જતી હોય, તમે અંદર બેઠા છો, બરાબર, અને અચાનક જ બ્રેક લાગશે તો તમારું શરીર એ બસની ગતિ સાથે ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે. આને તો આપણે શું કહીએ છીએ? જડત્વ કહીએ છીએ. શું કહીએ છીએ? જડત્વ. તમારું શરીર, બસ ચાલતી હતી તો શરીર ચાલતું હતું તો એ જડત્વ કહેવાય. પણ બસ વાળાએ તો બ્રેક મારી દીધી, બસ તો ઊભી રહેશે પણ તમારું શરીર
શરીર આગળની તરફ ગતિ ચાલુ રાખશે, પણ પાછા પગ પણ તમારા નીચે જોડાયેલા છે, એટલે તમારું શરીર આગળ નમી પડશે. બરાબર, તો આ છે જડત્વનો નિયમ. અને ન્યૂટનની ગતિના પહેલા નિયમો પર તમે આ ઉદાહરણ લખી શકો છો. ચલો બીજું ઉદાહરણ લઈએ. તમે બસમાં બેઠા છો, પણ બસ ગતિમાં નહીં, ઊભેલી છે. બસ કેવી છે? ઊભેલી છે, અને તમે બેઠેલા છો. આમ બેઠા હતા અહીંયા. આ તમારું ભોડું આટલે હતું, આ તમારું શરીર હતું, આ તમારા પગ હતા, આ હાથ હતા. તમે અહીંયા ટટ્ટાર બેઠા છો, બસ ઊભેલી છે. ડ્રાઈવરે અચાનક જ રેસિંગ આલ્યું, ચલો ભાઈ જવા દો બસ. તો તમારું શરીર સ્થિર હતું, બસ સ્થિર હતી, બરાબર, પણ બસે ગતિ કરવાનું ચાલુ કર્યું, પણ તમારું શરીર તો એમ જ કહેશે, ના ભાઈ મારે તો ઊભું રહેવું છે. તો બસ આગળ જવાનો પ્રયત્ન કરે છે, પણ તમારું શરીર જ્યાં હતું ત્યાં જ રહેવાનો પ્રયત્ન કરે. બસ આગળ જશે અને તમારી ગતિ પાછળ, તમે પાછળ, તમારી પાછળની તરફ ધક્કો લાગશે. બરાબર, તો શરીર સ્થિર રહેવા માંગે છે. આની પણ વાત આપણે એનિમેશન સાથે આપણે શીખેલા છીએ. બરાબર, તો જો બસ ગતિ કરતી હોય અને તમે ઝટકો લાગશો તો તમે આગળ પડશો, બસ ઊભેલી હોય અને તમે ઝટકો લાગશો તમે પાછળ પડશો. આ જડત્વનો નિયમ છે. બરાબર, આના સિવાય એક બીજું ઉદાહરણ લઈ લઈએ. તીવ્ર વળાંકની અસર. તમે કોઈ એવી ગાડીમાં બેઠા છો, તમે ડ્રાઇવિંગ કરો છો, પણ ના ભાઈ તમારે તો ઉંમર જ ના થઈ હોય ને 18 વર્ષ, તમને ડ્રાઇવિંગ ના મળે. માની લો કે તમે સાઈડની સીટ ઉપર બેઠા છો, તમારા પપ્પા ડ્રાઇવિંગ કરી દે ગાડી. હવે અચાનક જ એક વળાંક આવ્યો અને તમારા ગાડીની સ્પીડ 90 અથવા 100 કિલોમીટર પ્રતિ કલાકની હોય, અહીંથી ગાડી આવતી હતી અને તમારા પપ્પા પછી અચાનક જ આમ સ્ટીયરિંગ વાળે ભાઈ, અચાનક જ. તો તમે બેઠેલા છો, તમને કઈ બાજુ ધક્કો લાગશે? બહારની સાઈડ ધક્કો લાગશે. આવું કેમ? તો અહીંયા પણ આ જડત્વનો નિયમ, બરાબર, જે શરીર છે જે દિશામાં ગતિ કરતું હતું એ દિશામાં ગતિ ચાલુ રાખે. માની લો કે ગાડી આમથી આમ જતી હતી, સીધી સીધી જતી હતી, તો તમારું શરીર એ જ દિશામાં સીધું સીધું જવાની કોશિશ કરશે. પણ તમારા પપ્પાએ તો ગાડી વાળતી હતી, એટલે ગાડી તો વાળતી હતી, પણ તમે ના, તમે સીધા સીધા જાઓ. બરાબર, એટલે તમે સીધા સીધા જવાની કોશિશ કરશો. માની લો કે દરવાજો ખુલ્લો હતો તો ગાડી તો વળી જાત અને તમે દરવાજામાંથી બહાર સીધા સીધા ગતિ કરો. બરાબર, આવું પણ થઈ શકે. એટલે જ્યારે ગાડીમાં બેઠા હો તો દરવાજો બરાબર લોક કરીને બેસવાનો. ભૂલથી ખુલી ગયો તો તમારી ગતિ સીધી થઈ જશે અને તમે સીધા ઊભા જતા રહેશો. બરાબર, તો જ્યારે મોટર કાર અત્યંત ઝડપથી તીવ્ર વળાંક લે છે ત્યારે આપણે સીટની એક તરફ નમી પડીએ છીએ. એટલે જે દિશામાં આપણી ગાડી જતી હતી ને એ બાજુ, અહીંથી ગાડી વળી ગઈ પણ આપણે બાજુ વળવાનો પ્રયત્ન કરીએ છીએ. આનું કારણ શું છે? તો સુરેખ પથ પર ગતિ ચાલુ રાખવા આપણું શરીર માંગે છે. સીધી સીધી ગાડી જતી તો આપણું શરીર પણ સીધું સીધું જેમ હતું એમ જ. એ જડત્વનો નિયમ છે. ચલો બીજા પણ ઉદાહરણ છે મસ્ત મસ્ત જડત્વના. તો જુઓ, તમે કેરમ રમેલા હશો. કેરમ રમેલા હો અને આવું ના કરેલું હોય એવું તો શક્ય જ છે નહીં. જો કેરમની જે કુકરીઓ હોય એ કુકરીઓને એક ઉપર એક ઉપર એક ઉપર એક ગોઠવી દેવાની. પછી આપણે શું કરવાનું? સ્ટ્રાઇકર લેવાનું અને મારવાનું. નીચે વાળી કુકરીને મારવાનું સ્ટ્રાઇકર, તો શું થશે? આ થપ્પી પડી જશે. બોલો, વિચાર કરો. આ સ્ટ્રાઇકર આને મારશે, નીચે વાળી કુકરી ખસીને આ બાજુ જતી રહેશે, આ બધાનું શું થશે? ઢગલો થઈ જશે? ના, આ સ્ટ્રાઇકર આને મારશે એટલે અહીંથી આ કુકરી અને સ્ટ્રાઇકર બંને ગાયબ થઈ જશે, પેલી બાજુ જતા રહેશે. આ થપ્પી જેમ ઊભી છે એમને એમ ઊભી અહીંયા જ રહેશે. કેમ? તો આનું કારણ શું છે? આનું કારણ પણ જડત્વ અને ગતિનો પહેલો નિયમ છે. આ કુકરીઓ હતી એ કઈ અવસ્થામાં હતી? ગતિ કરતી હતી કે સ્થિર હતી? આ બધી કુકરીઓ ગતિ કરતી હતી કે સ્થિર હતી? સ્થિર હતી. ધક્કો તો આપણે આ નીચે વાળીને માર્યો તો એ તો સ્થિર હતી. અને જડત્વના નિયમ પ્રમાણે કોઈ વસ્તુ સ્થિર હોય તો સ્થિર જ રહે. એટલે જો હતી આ તેઓ એમની એમ જ રહેશે. એટલે આ કુકરીઓ નીચે પડશે નહીં. આ જડત્વનો નિયમ. બરાબર, વસ્તુ ઉપર બળ ન લાગે ત્યાં સુધી એ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે. બીજું એક એક્ઝામ્પલ આ પણ તમે કરેલું હશે કે ભાઈ તમે એક મસ્ત કાચનો ગ્લાસ લ્યો, એના ઉપર એક કાર્ડબોર્ડ મૂકો, આમ કાર્ડબોર્ડ મૂકો, એના ઉપર સિક્કો મૂકો
અને પછી કાર્ડબોર્ડના રીતે ફટાક લેતી આંગળી મારો તો કાર્ડબોર્ડ છે એ સટાક લેતું નીકળી જશે અને સિક્કો ગ્લાસની અંદર પડી જશે. આવું કેમ? તો આનું કારણ પણ કોણ છે? જડત્વ. કેવી રીતે? તો જોઈ લો, અહીંયા કાર્ડબોર્ડ હોય, ઉપર તમે સિક્કો મૂકેલો છે. સિક્કો કઈ અવસ્થામાં છે? ગતિ કરે છે કે સ્થિર છે? સ્થિર છે. તમે ધક્કો કોને માર્યો? કાર્ડબોર્ડને. તો સિક્કાને કે મારે શું કરવા આગળ જવું છે? સિક્કો ત્યાંનો ત્યાં રહેવાનો પ્રયત્ન કરશે, કાર્ડબોર્ડ જતું રહેશે, આ બાજુ આવતું રહ્યું. તો સિક્કો ત્યાંનો ત્યાં રહેવા પ્રયત્ન કરે પણ કાર્ડબોર્ડ નીચે જતું રહ્યું તો આ ક્યાં જશે? સિક્કો અંદર. તો અહીંયા સિક્કાનું જડત્વ છે સિક્કાને ગ્લાસની અંદર પાડી દે છે. તો આટલા બધા ઉદાહરણ છે, જે પણ તમને યાદ આવે એક્ઝામમાં એ તમે લખજો. તો નેક્સ્ટ ટોપિક ઇમ્પોર્ટન્ટ, જડત્વ અને દળ માસને શું સંબંધ છે એનો એક સુવર્ણ સિદ્ધાંત આપણે જોઈશું, ગોલ્ડન રૂલ. તો જુઓ, શું બધી જ વસ્તુઓનું જડત્વ સમાન હોય છે? યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ વસ્તુ. શું બધી વસ્તુનું જડત્વ સમાન હોય છે? ના, ભારે વસ્તુઓનું જડત્વ વધારે હોય છે. જો અહીંયા એક ધાતુનો વજનદાર બ્લોક મૂકેલો, એનું વજન બરાબર, એનું વજન વધારે છે, તેનું જડત્વ પણ વધારે થશે. બીજી જગ્યાએ એક કબૂતરનું પીંછું મૂકેલું છે, એનું દળ કે વજન ઓછું છે, તેનું જડત્વ પણ ઓછું થશે. દળ એ જ વસ્તુનું જડત્વનું માપ છે. જેનું દળ વધારે એનું જડત્વ વધારે હોય. બરાબર, સિમ્પલ વસ્તુ. જો હું તમને એમ કહું કે ભાઈ મારી જોડે એક લોખંડનો ગોળો છે અને એક પ્લાસ્ટિકની દડી છે, બંને સરખા છે પણ વજન કે દળ લોખંડના દડાનું વધારે છે, લોખંડનો ગોળો, ગોળા ફેંકવાળો, અને એક પ્લાસ્ટિકની દડી, તો જડત્વ કોનું વધારે? લોખંડના ગોળાનું. તો જેનું દળ વધારે એનું જડત્વ પણ વધારે હોય છે. ચલો, તો તમે આની અંદર પણ હવે જવાબ આપો કે કોનું જડત્વ વધારે કહેવાય. જો હમણાં વાત કરી, એક પથ્થર છે અને એના જ માપનો એક દડો છે, કોનું જડત્વ વધારે? આ દડાનું કે પથ્થરનું? કોનું વધારે? પથ્થરનું. ચલો, આનો જવાબ આપો. ડાળી હોય, ડાળી ઉપર પાંદડા જૂના થઈ ગયા હોય, કરમાઈ ગયા હોય, પણ ડાળી આમાં મલાઈએ ને તો પાંદડા નીચે પડી જાય. કેમ? શું કારણ? તો અહીંયા આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કામ કરે કે તમે ડાળી પકડી, પત્તું અહીંયા છે, તમે હલાયું શું? ડાળી ફટાક લેતી હલવાની કોશિશ કરશે, પણ પત્તું ત્યાંનો ત્યાં રહેવાનો પ્રયત્ન કરશે, પત્તું ત્યાંનું ત્યાં રહેશે, ડાળી હલી જશે, એટલે ડાળી પત્તાથી જુદી પડી જશે. બરાબર, એટલે પત્તું નીચે પડી જશે. બરાબર, જડત્વના લીધે. ચલો, હવેનો ટોપિક છે આઘાતનો સિદ્ધાંત, દળ અને વેગનો સમન્વય. તો જુઓ, અમુક વખત ઓછું દળ હોય, ઓછો વેગ હોય, તો એનાથી આપણને ઈજા થતી નથી. માની લો કે તમારો ભાઈબંધ તમને એક દડો મારે છે, દડો પ્લાસ્ટિકનો છે. શેનો? પ્લાસ્ટિકનો, દડી છે. પ્લાસ્ટિકનું હોય તો એનું દળ કેવું હોય? ઓછું હોય. અને તમને ધીમે રહીને મારે છે તો એ તમને દડો વાગશે નહીં, તમને કોઈ ઈજા થશે નહીં. પણ માની લો કે ક્રિકેટનો મેચિસનો દડો હોય તો એનું દળ થોડુંક વધારે છે અને એ તમને જોરથી મારે તો એનું વેગ પણ વધારે હશે. અને જો એવો પદાર્થ કે જેનું દળ એટલે વજન વધારે હોય અને તમને જોરથી મારશે તો તમને શું થશે? ગંભીર ઈજા થશે. બરાબર, ઘણી વખત આપણે ક્રિકેટમાં જોઈએ છીએ, ઘણા બધા એવા કિસ્સા થઈ ગયા છે કે ભાઈ ક્રિકેટની અંદર ભાઈ બોલર બાઉન્સર મારે અને હેલ્મેટ ના પહેરેલું હોય અને આ ક્રિકેટનો દડો વાગે તો માથું ફૂટી જાય. ક્રિકેટની અંદર લગભગ 1-2 કિસ્સા એવા પણ છે જેમાં આ દડો વાગવાથી એનું મોત પણ થઈ ગયું છે. બરાબર, એટલે આવી કોઈ વસ્તુ હોય કે જેનું દળ વધારે હોય, જોરથી તમને વાગવામાં આવે તો ગંભીર ઈજા થાય, ઘણી વખત તમારી વિકેટે પડી જાય. જો એક બીજું ઉદાહરણ લઈએ, જેમ કે આ ટ્રક છે. હવે ધ્યાન આપજો કે ટ્રક છે, એનું દળ ખૂબ જ વધારે છે. ટ્રક
ટ્રકનું વજન બહુ વધારે હોય એટલે એનું દળ બહુ વધારે હોય, બરાબર. એ ધીમે ધીમે આવતો હોય, એનો ડ્રાઈવર એકદમ ધીમે ધીમે ચલાવતો હોય, એકદમ ધીમે ધીમે એટલે કેટલી 5 મીટર પ્રતિ સેકન્ડ. 5 મીટર પ્રતિ સેકન્ડ એટલે કેવું કે ભાઈ આવતો ને તમે ત્યાંથી દોડીને જતા રહો આગળથી તો તમને કંઈ ફરક ના પડે. પણ જો તમે ઊભા હોય ને તમને ખબર ના હોય કે ભાઈ પાછળથી આવું ટ્રક આવે છે, ધીમે ધીમે આવતો હોય, બરાબર, અને માની લો કે ડ્રાઈવર જે ઊંઘી ગયો, હવે ચલાવતો ચલાવતો ઊંઘી ગયો અને એકદમ ધીમે ધીમે ટ્રક આવે છે અને તમે આમ ઊભા છો, તમને ખબર નહીં કે પાછળથી આવે, અને એવો ટ્રક 5 મીટર પ્રતિ સેકન્ડ એટલો ધીમો ધીમો આવતો હોય અને તોય તમારા ઉપર ચડી જાય, તોય તમારું શું થાય? વિકેટ પડી જાય. મતલબ તમે શું થઈ જાઓ? ભગવાન કો પ્યારે થઈ જાઓ. આટલો નાનો ટ્રક એટલે આટલો મોટો ટ્રક પણ એનું જે વેગ છે એ ઓછો હોય અને તમારે ટકરાય તોય તમે ટપકી જાઓ, એવું થઈ શકે. સામે બીજું ઉદાહરણ જુઓ. આનું દળ તો ખૂબ વધારે. ટ્રક છે, ટ્રકનો ખટારો જોઈએ મોટો, તો ખટારાનું તો વજન બહુ વધારે હોય, દળ પણ બહુ વધારે હોય. પણ સામે ગોળી જુઓ, એક બંદૂકની ગોળી કેવડી હોય? આવડી હોય. એનું દળ બહુ જ ઓછું હોય. દળ કેવું હોય? બહુ જ ઓછું હોય. પણ બંદૂકની ગોળીમાંથી બંદૂક છૂટે એટલે એનો વેગ કેવો હોય? વેગ ખૂબ વધારે હોય, ખૂબ જ વધારે. હવે ગોળી આવડી નાની છે પણ એનો વેગ ખૂબ વધારે છે. એવી ગોળી આપણે વાગી જાય તોય આપણી વિકેટ પડી જાય. સમજ પડી? અહીંયા દળ ખૂબ વધારે હતું, એનો વેગ ઓછો હતો તોય માણસ મરી જાય, ચડી જાય તો. અને આની અંદર દળ બહુ ઓછું છે પણ વેગ ખૂબ વધારે. આવી વસ્તુ આપણે ઘૂસી જાય તોય આપણે મરી જઈએ. કહેવાનો મતલબ બેમાંથી એક વસ્તુ વધારે હોય, બરાબર, કાં તો દળ. આમાં કોણ વધારે હતું? દળ. આમાં કોણ વધારે હતું? વેગ. દળ અને વેગ બંનેમાંથી એક વસ્તુ વધારે હોય તોય આપણા માટે ખતરનાક થઈ જાય. કારણ કે બંનેમાંથી એક પણ વસ્તુ વધારે હશે તો એનો આઘાત વધારે હશે. શું હશે? આઘાત વધારે હશે. અને જો આઘાત વધારે હોય તો એનાથી આપણે વાગવાની સંભાવના પણ વધી જાય, બરાબર. એનો નિષ્કર્ષ શું આવે કે વસ્તુનો આઘાત તેના દળ અને વેગ બંને ઉપર આધાર રાખે છે. આઘાત એટલે આપણી સાથે ટકરાય, આપણે વાગે, ઈજા થાય, બરાબર. એ ટકરાય છે જેટલા બળથી એને આઘાત કહેવાય. અને દળ અથવા વેગ બેમાંથી કોઈ પણ એક વસ્તુ વધારે હોય તો એનો આઘાત પણ વધારે થાય. યાદ રાખજો, આઘાત કઈ બે વસ્તુ ઉપર આધાર રાખે છે? બોલો. દળ અને વેગ બંને ઉપર આધાર રાખે છે. એટલે એના ઉપરથી આપણે વેગમાન ભણવું પડે કે દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. બ્રહ્માંડનો એક નવો ચલ વેગમાન. જો આ સૂત્ર યાદ રાખજો, P બરાબર mv. P એટલે વેગમાન. P એટલે શું છે? P એટલે વેગમાન, મોમેન્ટમ કહેવાય. એ સદિશ રાશિ છે એટલે એની અંદર દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે છે. હમણાં વાત કરી એમ જે આઘાત છે, આઘાત બે વસ્તુ ઉપર આધાર રાખે. કઈ બે વસ્તુ ઉપર? બોલો. દળ અને વેગ. આ દળ અને વેગના ગુણાકારને જ વેગમાન કહેવાય છે. આમાં દળ પણ આવી ગયું, વેગમાન પણ આવી ગયું. એ બંનેનો દળ અને વેગ બંને આવી ગયું એટલે આ વેગમાન છે એ જ આઘાત બતાવે છે, તમને વાગે, બરાબર. તો P બરાબર m ગુણ્યા v. એમાં m શું છે? m એ વસ્તુનું દળ છે. m છે વસ્તુનું દળ છે અને v શું છે? v વસ્તુનો વેગ છે. દળ અને વેગના ગુણાકારને વેગમાન કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તૈયાર કરી દેજો. વેગમાન એટલે શું? વેગમાનની વ્યાખ્યા, વેગમાનનું સૂત્ર અને એનો SI એકમ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ, બરાબર. જો કઈ રીતે? કારણ કે દળ છે, દળનો એકમ થશે કિલોગ્રામ, વેગનો એકમ થાય મીટર પ્રતિ સેકન્ડ. એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ, અથવા પ્રતિ સેકન્ડ ના લખવું હોય તો આ રીતે પણ લખાય, કિલોગ્રામ ઇન્ટુ મીટર અને સેકન્ડની -1 બરાબર. આ થશે વેગમાનનો એકમ. હવે જો નિયમ શું કહે છે? અસંતુલિત બળ દ્વારા જ વેગમાનમાં ફેરફાર થાય છે. યાદ રાખજો, અસંતુલિત બળ દ્વારા જ વેગમાનમાં ફેરફાર થાય છે. એટલે કોઈ વસ્તુ ઉપર, યાદ રાખજો, કોઈ વસ્તુ ઉપર જો અસંતુલિત બળ લાગે એટલે ધક્કો લાગે વધારાનો ગમે તે,
બરાબર, તો એનો વેગ બદલાશે, વેગ બદલાય તો વેગમાનમાં ફેરફાર થાય છે. ચલો, એના ઉપરથી જો વેગમાનમાં ફેરફાર થાય તો એના ઉપરથી આપણે સમજીએ ધક્કો અને પ્રવેગ. આ બે કોન્સેપ્ટ એની અંદર સમજવા પડે. ચલો, તો ફરીથી યાદ કરી લો કે ભાઈ કોઈ વસ્તુ હોય જે એમ દળની હોય એના ઉપર તમે ધક્કો લગાવો, બરાબર, તો એનો વેગ બદલાશે, બરાબર. એટલે તમે જે અસંતુલિત બળ લગાડો છો એનાથી વેગમાં ફેરફાર થશે અને એના કારણે વેગમાનમાં ફેરફાર થશે. ચલો, બે એક્ઝામ્પલ લઈએ. જો મારી જોડે એક મસ્ત સ્પોર્ટ કાર છે, સ્પોર્ટ્સ કાર, બરાબર. ચલો, એક સ્પોર્ટ્સ કાર છે. હવે થયું કેવું કે ભાઈ એની અંદર સેકન્ડમાં લીધેલી એટલે કોઈ પ્રોબ્લેમ આવી ગઈ. હવે જો ધારો કે આ કારને મારે ચાલુ કરવી છે, ચાલુ થતી નથી. કઈ રીતે? જુઓ, હું એને ધક્કો મારું છું. મોટા ભાગે કેવું હોય કે કાર હોય, કારને આપણે ધક્કો મારીએ અને એક્સેલરેટર કરીએ ચાવી લગાવીને, તો એ ચાલુ થઈ જતી હોય છે, બરાબર. ધક્કો ના મારો તો ઘણી વખત ચાલુ નહીં થતી, પણ ધક્કો મારો ચાલુ થઈ જાય. હવે શું કરવાનું? આપણે બે ઓપ્શન છે. કેટલો ધક્કો મારવાનો? ધીમો ધક્કો મારવાનો કે વધારે ધક્કો મારવાનો? જો પહેલા હું એને ક્ષણિક ધક્કો મારું છું, એક્શન, માય એક્શન, કે ભાઈ હું કદાચ ગાડી ડ્રાઇવિંગ કરું છું, પાછળથી જોડે ધક્કો મરાવડાવું છું. ક્ષણિક એટલે 1 સેકન્ડ માટે ધક્કો મારવાનો ગાડીને, બસ 1 સેકન્ડ માટે, એટલે ટૂંકો સમય થયો. 1 સેકન્ડ માટે તમે ધક્કો માર્યો તો બસ એનું આટલું જ ચાર્જ થયું, આટલો જ પાવર મળ્યો, તો કાર શરૂ થતી નથી. પણ હું પેલા ભાઈને કહું કે ભાઈ 1 સેકન્ડ માટે ભાઈ તમે ધક્કો મારીને છોડી દો તો કાર સ્ટાર્ટ ના થાય. થોડોક વધારે ધક્કો મારો, વધારે ટાઈમ માટે મારો, તો ભાઈ શું કરશે? આમ ધીમે ધીમે ધક્કો મારશે, થોડો થોડો વધારે જશે ટાઈમ, ક્રમિક પ્રવેગ ઉત્પન્ન કરશે, સતત ધક્કો મારશે. પહેલા આમ ધક્કો મારશે, થોડી ગાડી હલી, થોડો વધારે મારશે, થોડો વધારે મારશે, એમ વધારે વધારે ટાઈમ માટે ધક્કો મારશે લાંબા સમય સુધી, તો પૂરેપૂરો પાવર મળશે અને ક્રમિક પ્રવેગ મળશે. એટલે પહેલા ધીમે માર્યો, પછી વધારે ધીમે માર્યો, એમ તો 1 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ધીમે ધીમે ધક્કો માર્યો અને પછી એન્જિન ચાલુ થઈ જશે. એટલે ઘણીવાર જે આઘાત આપણે આપીએ છીએ, ધક્કો વાગે છે, એની અંદર અહીંયા સમય પણ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. જો ટૂંકો સમય હોય તો ગાડી ચાલુ ના થાય, વધારે સમય માટે ધક્કો મારો તો ગાડી ચાલુ થઈ જાય. આવું તમે પણ અનુભવ કર્યો હશે. તો કારના વેગમાનનો ફેરફાર માત્ર બળથી નહીં પરંતુ કેટલા સમય સુધી લાગે છે તેના પર પણ આધારિત છે, બરાબર. એટલે અહીંયા કારના વેગમાન P બરાબર mv માં ફેરફાર કરવો હોય તો ખાલી એકલો ધક્કો નહીં, ફરીથી કહું છું, વેગમાનમાં ફેરફાર કરવો હોય તો એકલો ધક્કો નહીં, ધક્કા સિવાય બીજી પણ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. કઈ? સમય, કેટલા સેકન્ડ માટે તમે ધક્કો માર્યો એ, બરાબર. ચલો, હવે વાત કરીએ ગતિના બીજા નિયમની. લખી કાઢો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગતિનો બીજો નિયમ લખો, સમજાવો અને એના ઉદાહરણ આપો બધું. તો અત્યારે વાત કરીએ એમ આપણે કે વેગમાનમાં ફેરફાર કરવો હોય તો પછી એને ધક્કો મારવો પડે, ધક્કો પણ એના સમય ઉપર પણ આધાર છે, બરાબર. તો એના ઉપરથી આ બીજો નિયમ આવશે. તો બીજો નિયમ તૈયાર કરજો આ રીતે: કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર બળની દિશામાં લાગતા અસંતુલિત બળ જેટલો હોય છે. સિમ્પલ જ છે વસ્તુ, ખાલી બે તમારે વાત યાદ રાખવાની છે. એક તો છે બળ જે તમે અસંતુલિત બળ લગાડ્યું હોય એ કોના જેટલું હશે? આના જેટલું. વેગમાનના ફેરફારના સમય દર જેટલું, બરાબર. કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર, બરાબર, એ તેના ઉપર બળની દિશામાં લાગતા અસંતુલિત બળ જેટલો હોય છે. એટલે વેગમાનના ફેરફારનો સમય દર એના પર જેટલું બળ લગાડ્યું હોય એના જેટલો હોય, એટલે એના સમપ્રમાણમાં હોય. બસ તો આ બે ટર્મ યાદ રાખો ખાલી, તો તમને આખો નિયમ યાદ રહી જાય. ફરીથી, કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર કેટલો હશે? એના ઉપર લાગતા બળ જેટલો. આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ. હવે એનું સૂત્ર તારવવાનું છે, એ પણ તમારે સમજવાનું છે. આ નિયમ યાદ રાખજો, પછી જોઈએ. જુઓ, હવે તમારે આ રીતે તમારે એને સાબિત કરવાનું છે.
બરાબર. જો ધારો કે કોઈ એમ દળની વસ્તુ છે, આપણે અહીંયા એક દડો લઈ લઈએ, આ દડો છે, એનું દળ કેટલું છે એમ. હવે એ વસ્તુ યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે. માની લો કે આ ગતિ કરવાનું શરૂ કરે, એનો શરૂઆતનો વેગ કેટલો છે યુ. કેટલો છે ભાઈ? કેટલો છે યુ. વસ્તુનું દળ કેટલું એમ. યાદ રાખજો, શરૂઆત અહીંથી જ કરવાની છે. પહેલા નિયમ લખી કાઢવાનો, પછી એની તારવણી. તારવણીનો શરૂઆતથી પહેલો શબ્દ હોવો જોઈએ. ધારો કે એમ દળની વસ્તુ છે, અથવા એમ લખવાનું ધારો કે કોઈ વસ્તુનું દળ એમ છે. બરાબર, કોઈ વસ્તુનું દળ એમ છે, શરૂઆતનો વેગ યુ છે, પછી એ સ્પીડમાં આવે, પછી એનો અંતિમ વેગ તમારે લેવો હોય તો વી લેવાનો. બરાબર. ચલો હવે યાદ રાખજો, દળ કેટલું છે એમ, શરૂઆતનો વેગ કેટલો છે યુ, અંતિમ વેગ કેટલો છે વી. હવે આપણે વાત કરી હતી છે ની બળના આઘાતની. બળનો આઘાત એટલે શું? વેગમાન. અહીંયા વેગમાનની વાત કરવાની છે. તો બે વેગમાન થશે. આ વસ્તુ ગતિમાં એનું શરૂઆતનું વેગમાન કેટલું થશે? શરૂઆતના વેગમાનને તમે કહો P1. શું કહેવાનું? શરૂઆતના વેગમાનને શું કહેવાનું? P1 બરાબર દળ ગુણ્યા વેગ. તો શરૂઆતનો વેગ યુ હતો, દળ એમ હતું, તો એમ ગુણ્યા વી થયો. તો યાદ રાખજો P1 બરાબર એમ યુ. ચલો પછી એના ઉપર તમે કોઈ ધક્કો લગાવ્યો, ધક્કો માર્યો, આઘાત આપ્યો, એને એફ જેટલું બળ લગાવ્યું. ચાલો દડા આગળ જતો રહે, ધમ, ધક્કો માર્યો, એફ જેટલું બળ લગાવ્યું. હવે એનો જે વેગ છે એ વી છે. તો હવે નવું વેગમાન કયું આવશે? યાદ રાખજો, નવું વેગમાન એને શું કહેવાય? P2 બરાબર શું લખાય? બોલો, નવું વેગમાન P2 બરાબર શું આવશે? દળ ગુણ્યા વેગ. દળ કેટલું? એમનું એમ. નવું વેગ કયો આવ્યો? વી. તો નવું વેગમાન કયું થયું? P2 બરાબર એમ વી. હવે આપણે જે નિયમ ભણ્યા ન્યૂટનની ગતિનો બીજો નિયમ, એ શું કહેતો હતો કે તમે જે બળ લગાવ્યું છે એ કોના જેટલું હશે? વેગમાનના ફેરફારના સમય દર જેટલું. આ વસ્તુ યાદ રાખવાની મેં તમને કીધું. ચલો તો પહેલું શું લેવું પડે? વેગમાનનો ફેરફાર લેવો પડે. શું લેવો પડે? વેગમાનનો ફેરફાર. તો આ બે વેગમાન હતા, એનો ફેરફાર કયો થાય? જો તો વેગમાનમાં થતો ફેરફાર ચલે છે, અથવા બરાબર લખું તો બરાબર અહીં ચલે છે, સારું રહેશે. ચલો મોટું વેગમાન લો. મોટું વેગમાન કયું કહેવાય? P2. અને શરૂઆતનું વેગમાન P1. એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, એટલે બીજામાંથી પહેલું બાદ કરો, એટલે P2 માઇનસ P1. પછી તમે આ કિંમતો મૂકી દો, એની અંદર શું થશે? mv માઇનસ mu. આવું થશે. બંનેમાંથી mm સામાન્ય કાઢી દો તો શું વધશે? કૌંસમાં v માઇનસ u. બરાબર. આ વેગમાનના ફેરફાર થયો. હજુ સમયદર બાકી છે. ચલો એ જે બળ છે વેગમાનના ફેરફાર, તો વેગમાનનો ફેરફાર તમને મળી ગયો, આટલું થાય. ચલે છે m કૌંસમાં v માઇનસ u. પણ સાથે બીજો શબ્દ લગાવવાનો, કયો? સમયદર. સમયદર લગાવવો હોય તો આને t વડે ભાગી દેવાનું. તો વેગમાનના ફેરફારનો સમયદર કેટલો થાય? તો આ જે વેગમાનનો ફેરફાર હતો એ લખવાનું m કૌંસમાં v માઇનસ u ભાગ્યા એને t વડે ડિવાઈડ કરી દો. બરાબર. ચલે છે એનું ચિહ્ન હતું તો લખવાનું. બરાબર. તો આ થયો વેગમાનના ફેરફારનો દર. અને કોના જેટલો હશે? તમે જે ધક્કો લગાવ્યો છે એના જેટલો. તો જોઈ લો, આ આપણને મળ્યું વેગમાનના ફેરફારનો સમય દર. આ વેગમાનનો ફેરફાર છે. ઉપરવાળું શું છે? ઉપરવાળું શું છે? વેગમાનનો ફેરફાર છે. આ નીચે ટી કેમ લખ્યો? એ શું છે? એનો સમય દર છે. આ કોના જેટલું હશે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ એમ કહે છે કે આ વેગમાનના ફેરફારનો સમય દર તમે જે ધક્કો લગાવ્યો છે, જે બળ લગાવ્યું છે એફ, એના જેટલો થશે. તો m ઇન્ટુ વી માઇનસ યુ ભાગ્યા ટી. ચલે છે, તમારે શું લખવું પડે? એમ લખવું પડે. યાદ રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારી પરીક્ષામાં આખું સમીકરણ તારવવાનું, સૂત્ર તારવો, ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર તારવો, બેઠો પરીક્ષામાં 100% પ્રશ્ન પૂછાશે. તો આટલે સુધી લખવું પડશે. હવે જુઓ કે આની અંદર v માઇનસ યુ ભાગ્યા ટી, આ તમે લો છો, આ શું છે? v માઇનસ યુ એને કહેવાય વેગનો ફેરફાર. વેગનો ફેરફાર, v માઇનસ યુ એટલે વેગનો ફેરફાર, ભાગ્યા ટી એટલે સમય. તો વેગમાનના ફેરફારના સમય દરને તો પ્રવેગ કહેવામાં આવે છે. તો આટલી વસ્તુ કાઢી દો આની અંદરથી અને એની જગ્યાએ લખો પ્રવેગ a. v માઇનસ યુ ભાગ્યા ટી કાઢી દેવાનું, એને શું લખવાનું?
પ્રવેગ એ, તો કાઢીને અહીંયા એ લખો, તો નવું સૂત્ર શું થશે? એફ બરાબર, ચલે છે એનું ચિહ્ન કાઢી દો, તો એક અચળાંક મૂકવો પડે, અહીંયા મૂક્યો કે. યાદ રાખજો, પહેલા તમે આ રીતે લખી શકો કે એફ ચલે છે એમ, અને આખું કાઢી દો, અહીંયા લખો એ. એફ ચલે છે એમ એમ. હવે ચલે છે એનું ચિહ્ન દૂર કાઢી દો, એની જગ્યાએ બરાબર લખવું હોય તો એફ બરાબર કોઈ અચળાંક મૂકવો પડે, આપણે કયો મૂકશું? કે એમ એ. બરાબર, આ સૂત્ર થશે એફ બરાબર કે એમ એ. એની અંદર આ અચળાંકનું મૂલ્ય લખવું હોય તો કઈ રીતે? કે એકમ બળની વ્યાખ્યા પ્રમાણે તમે 1 ન્યૂટન ધક્કો મારો 1 કેજી દળવાળા પદાર્થને, તો 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થશે, અને એના માટે કે નું મૂલ્ય 1 હશે, એટલે કે ને કાઢી દો, ટૂંકમાં કે નું મૂલ્ય 1 લઈ લો, તો એફ બરાબર એમ એ. આ સૂત્ર મળશે. એફ બરાબર એમ એ, આ સૂત્ર મળશે, અને આ સૂત્ર છે એ ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સૂત્ર છે. આ પૂછાશે, આખું માથાકૂટ કરીને છેલ્લે આ જવાબ લાવવાનો, એફ બરાબર એમ એ. બરાબર, અને છેલ્લે તમારે લખવું હોય તો બળનો એસઆઈ એકમ ન્યૂટન છે. યાદ રાખજો, બળનો એક એસઆઈ એકમ ન્યૂટન છે, અથવા બીજો એસઆઈ એકમ છે, એ કયો છે? કિલોગ્રામ ઇન્ટુ મીટર રેસ ટુ સેકન્ડની -2 બરાબર, એ રીતે પણ તમે લઈ શકો છો. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે છેલ્લે. ઓકે, આ 2 એકમો છે, તો યાદ રાખજો. આ હતો ન્યૂટનની ગતિનો બીજો નિયમ, એનું ગાણિતિક સ્વરૂપ. આ બધું લાવી દેવાનું, એકદમ ઇઝી છે શરૂઆત કરવાની. ક્યાંથી શરૂઆત કરવાની? P1 P2 થી શરૂઆત કરવાની. જોઈ લેજો, P1 P2 થી શરૂઆત કરવાની, બંનેની બાદબાકી લેવાની, પછી T વડે ભાગી દેવાનું, આગળ F લગાવી દેવાનું. બરાબર, એટલે ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર અહીંયા તમને મળી જશે. ચલો, એના થોડાક બીજા ઉદાહરણ લઈ લઈએ આપણે. સિમ્યુલેશન. જુઓ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ કઈ જગ્યાએ કામમાં આવે? તો જુઓ, તમે ક્રિકેટ મેચ તો રમતા જ હશો. ઇન્ડિયાની અંદર ક્રિકેટને તો રિલિજન ગણવામાં આવે છે. જો હવે ક્રિકેટ તમે રમતા હોય ત્યારે મોટા ભાગના કેચ પકડતા આવડતું હશે નહીં. કેચ કેવી રીતે પકડવું? જ્યારે તમે કેચ પકડવા જાઓ છો ત્યારે ન્યૂટનની ગતિના બીજા નિયમને ભૂલી જાઓ છો. જો આ ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમે બરાબર સમજ્યા હોય તો ઇઝીલી તમે કેચ પકડી શકશો. ક્રિકેટમાં એક પણ કેચ તમારાથી છૂટશે નહીં. તો યાદ રાખજો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, અને પ્રેક્ટિકલી ક્રિકેટમાં હવે રમવા જાઓ તો આ નિયમના આધારે તમે ધ્યાનથી કેચ પકડશો તો તમારાથી કેચ છૂટશે નહીં. કોમેન્ટ કરજો કે ભાઈ કેટલા લોકોથી કેચ છૂટી જાય છે. ચલો, કેવી રીતે કેચ પકડવું? એકદમ ઇઝી ટેકનિક. પેલા થિયરી એની સમજી લો કે જો દડો આવતો હોય, આ દડો આવ્યો તમારી જોડે, ફૂલ સ્પીડમાં દડો આવતો હોય, અને તમે હાથે આ રીતે રાખ્યા, આ રીતે રાખ્યા, આ રીતે રાખ્યા, બસ એક જગ્યાએ રાખ્યા કે આઈ ભાઈ દડો તું આવી જા, અંદર પેઈ જા. આ ગોળો બનાવીને રાખ્યો, અંદર દડો આવીને ચોટી જશે? ના. શું થશે? જુઓ કે જેવો દડો તમારા હાથે ટકરાયો તો દડો ટકરાવાનો સમય એકદમ ઓછો છે. યાદ રાખજો, દડો ટકરાવાનો સમય કેવો છે? એકદમ ઓછો. જો સમય ઓછો થશે તો પ્રવેગ ખૂબ જ વધી જશે. આનો ટકરાવાનો જે પ્રવેગ છે એ પ્રવેગ ખૂબ વધી જશે. પ્રવેગ વધી જશે એટલે વેગમાનનો ફેરફાર, જે આપણે વાત કરી કે આ દડાનું જે દળ છે m×v, બરાબર, એ વેગમાન અને એનો ફેરફાર પાછો p બરાબર, આનો શરૂઆતનો અંતિમ વેગ બાદ કરીને તમે ગણશો તો વાંધો નહીં. વેગમાનનો ફેરફાર છે એ મહત્તમ થઈ જશે, અને વેગમાનનો ફેરફારનો જે દર મહત્તમ થઈ જશે તો એના વડે જે તમને આઘાત લાગ્યો છે f, એ ખૂબ જ મહત્તમ થઈ જશે. અને ખૂબ મહત્તમ થઈ જશે એટલે દડો ધમ લઈને ટકરાઈને નીચે પડી જાય, તમે એને પકડી શકશો નહીં, અને એ રીતે કેચ છૂટી જાય છે. યાદ રાખો, કેચ કેમ છૂટી જાય છે? કારણ કે દડો આવે છે, ટકરાય છે, અને સેકન્ડના બહુ જ ઓછા ભાગમાં, બહુ સમય ઓછો ટકરાવાનો, એટલે દડો ટકરાઈને નીચે પડી જાય. કારણ કે જ્યારે ઓછા સમય માટે તમને લાગે ધક્કો તો એનું વેગમાન ખૂબ વધારે હોય. બરાબર, વેગમાનનો ફેરફાર ખૂબ વધારે હોય એટલે એનાથી જે બળ લાગે, આઘાત f, એ ખૂબ વધારે હશે.
અને ખૂબ વધારે હશે તો તમને વાગશે દડો હાથમાં અને કેચ થશે નહીં. તો કેચ કરવા માટે શું કરવાનું? ધ્યાન આપો. કંઈ કરવાનું નહીં, તમારે જે ટાઈમ છે દડો ટકરાવવાનો એ વધારે દેવાનો. ખાલી હાથ આમ પકડી રાખવાના નહીં કે ભાઈ દડો આવી જા અંદર ઘૂસી જાય, ના. જ્યારે દડો અંદર ટકરાય, બરાબર, 1 સેકન્ડ માટે નહીં ટકરાવા દેવાનો, તમારે હાથ નીચે લાવવાના. એટલે એ સમય છે ને વધતો જશે ટકરાવાનો. અહીંથી આવ્યો ધીમે 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 ટકરાશે. જો તમે સમય વધાર્યો ટકરાવવાનો, હાથ નીચે લાવ્યા કમ્પ્લીટ દડા નીચે, તો જે પ્રવેગ છે એ ઓછો થશે. જે પ્રવેગ છે એ ઓછો થશે, એનાથી વેગમાંનો ફેરફાર પણ ઓછો થશે. વેગમાંનો ફેરફાર ઓછો થશે તો હમણાં વાત કરી એમ જે બળ એફ લાગે છે, એફ જે તમને આઘાત લાગશે એ પણ કેવું થશે? ઓછું થશે. દડાનો આઘાત ઓછો થશે તો તમને હાથમાં ઓછો દડો વાગશે અને તમે સલામત રીતે કેચ કરી શકશો. સિમ્પલ ફિઝિક્સ, બરાબર. તમારે બસ આટલું જ કરવાનું કે દડો આવતો એટલે હાથ આમ રાખવાના નહીં. એ દડાને શું કરવાનું? નીચે સમય વધારે દેવાનો, ટકરાવવાનો. આમ નામ રાખ્યા તો ધડામ લઈને વાગશે, કેચ છૂટી જશે. એટલે હાથને નીચે લાવવાના તો સમય વધતો જશે, કેચ મસ્ત પકડાઈ જશે અને તમે વિકેટ લઈ લેશો. ચલો હવે આગળ જોઈએ બળની જરૂરિયાત. એક ઉદાહરણ લઈએ. કઈ સ્થિતિમાં વધારે બળની જરૂર પડશે? ચલો આ તમારે જવાબ આપવાનો. પહેલા સમજી લેજો ઉદાહરણમાં શું કહેવાય કે ભાઈ એક વસ્તુ છે, અહીંયા બીજી વસ્તુ છે. પહેલી વસ્તુનું વજન છે 2 કિલોગ્રામ, એટલે દળ, આપણે દળની વાત કરશું. અહીંયા એ વસ્તુનું દળ છે 4 કિલોગ્રામ, બરાબર. એમ માની લો કે એક 2 કિલોગ્રામનો દડો છે, અહીંયા 4 કિલોગ્રામનો મોટો દડો છે, લોખંડનો દડો છે, બરાબર. હવે આની અંદર તમારે પ્રવેગ ઉત્પન્ન કરવો એટલે ધક્કો મારવો છે એને. 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો છે. અહીંયા ખાલી 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો છે. કોને વધારે ધક્કો મારવો પડશે? કોને વધારે દળ, મતલબ કે વધારે ધક્કો મારીને વધારે આઘાત ઉત્પન્ન કરી શકાય? કોની અંદર વધારે બળની જરૂર પડશે? ચલો વિચારો. એક લોખંડનો દડો 2 કિલોગ્રામનો છે, એમાં તમારે ખાલી 5 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન કરવો છે અને એક 4 કિલોગ્રામ વાળો છે, એમાં 2 મીટર પ્રતિ સેકન્ડનો પ્રવેગ ઉત્પન્ન કરવો. કોને વધારે ધક્કો મારવો પડશે? તો જુઓ, એના માટે તમારે ગણવાનું, બળની ગણતરી કરવાની. હમણાં વાત કરીએ એમ બળ F બરાબર m ગુણ્યા a, બંનેનો ગુણાકાર કરવાનો. કેટલો આવશે? 5 દુના 10 ન્યૂટન. અહીંયા તમારે 10 ન્યૂટન ધક્કો મારવો પડશે. અહીંયા 4 દુના 8 ન્યૂટન, અહીંયા 8 ન્યૂટન ધક્કો મારવો પડશે. કહેવાનો મતલબ ભલે આ નાનો દડો રહ્યો 2 કિલોગ્રામનો છે, આ 4 કિલોગ્રામનો છે, તેમ છતાં અહીંયા તમારે વધારે ધક્કો મારવો પડશે કારણ કે તેને વધારે પ્રવેગ ઉત્પન્ન કરવાનો છે એટલા માટે, બરાબર. યાદ રાખજો. ચલો તો F1 રેઝ ટુ ગ્રેટર ધેન F2 ઓછું દળ હોવા છતાં એમાં ઉચ્ચ પ્રવેગ ઉત્પન્ન કરવા માટે વધારે બળની જરૂર પડે છે. સાદી ભાષામાં તમને કહું તો ધ્યાન આપજો. દડો ભલે નાનો હોય, એનું દળ ઓછું હોય, ભલે 2 કિલોગ્રામનો, આ 4 કિલોગ્રામ, આને તમારે વધારે ગતિ કરાવી છે, વધારે દૂર મોકલવો છે, બરાબર, વધારે એની અંદર ધક્કો મારવો છે તો વધારે બળની જરૂર પડશે. ચલો હવે જોઈએ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આ પણ મોસ્ટ IMP સિસ્ટમનું સંતુલન. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. જો જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ તરત જ પહેલી વસ્તુ પર સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. આ છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. યાદ રાખજો. જ્યારે પહેલી વસ્તુ બીજી વસ્તુને બળ લગાડે એટલે બીજી વસ્તુ પહેલી વસ્તુને બળ લગાડે, બરાબર, અને બંને બળ કેવા હોય? સમાન. કેવા છે? સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશામાં હોય છે. સિમ્પલ. ફરીથી, એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે તો બીજી વસ્તુ પણ પહેલી વસ્તુ પર બળ લગાડશે. બે સરખા મૂલ્યના પણ વિરુદ્ધ દિશામાં હશે. ઓકે, આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે, બરાબર. જો સિમ્પલ વસ્તુ. એક બીજું ઉદાહરણ જોઈએ. જો તમે તમારા ભાઈબંધને એક લાફો મારો તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે એ પણ એટલા જ મૂલ્યનો એવો જ લાફો તમને મારશે. તમે એને માર્યો તો એ તમને મારશે. જો ન્યૂટનની ગતિનો નિયમ જળવાય તો. ભાઈ તમારો ભાઈબંધ ખતરનાક હોય, તમે એને એક લાફો માર્યો, એ તમને 2 મારે તો ન્યૂટનની ગતિનો નિયમ જળવાશે નહીં. ઓકે,
એટલે જો 1 મારે તો સામે એટલા જ મૂલ્યનું એટલું બળ લગાડે તો રિટર્નની ગતિનો ત્રીજો નિયમ જળવાશે. ચલો આપણે એક એક્ઝામ્પલથી યાદ કરી લઈએ. તમે યાદ કરો, આપણે એક દિવાલ લીધી હતી, આ એક સ્પ્રિંગ કાંટો લગાવ્યો તો, આ બીજો સ્પ્રિંગ કાંટો લગાવ્યો તો, અને આ બાજુથી આપણે ખેંચ્યું હતું. સમજો, જો અહીંયાથી આ સ્પ્રિંગ કાંટાને આપણે ખેંચીએ તો સ્પ્રિંગ ખેંચાય છે અને અહીંયા બતાવે છે કે ભાઈ 5 ન્યૂટન સુધી ખેંચાયું. તો આમાં કેટલું બતાવશે? તો આમાં પણ 5 ન્યૂટન જ બતાવશે. હવે ધ્યાન આપજો કે જો બે સ્પ્રિંગ કાંટાને આ રીતે જોડવામાં આવે અને એકને આ બાજુ ખેંચવામાં આવે તો આ સ્પ્રિંગ કાંટો એને આ બાજુ ખેંચશે, પરસ્પર વિરુદ્ધ દિશામાં. બંનેની દિશા કઈ હશે? વિરુદ્ધ. અને બંનેનું મૂલ્ય કેવું હશે? સરખું. આ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ બતાવે છે. તો યાદ રાખજો, આની અંદર એક ક્રિયાબળ છે, તમે ધક્કો માર્યો એને કહેવાય ક્રિયાબળ, અને સામે જે ધક્કો વાગ્યો એને કહેવાય પ્રતિક્રિયાબળ. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા બે જુદી જુદી દિશા પર બે જુદી જુદી વસ્તુ પર લાગે છે, કદાપી એક વસ્તુ પર લાગતું નથી. યાદ રાખજો, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા બે જુદી જુદી વસ્તુ પર લાગે છે, બરાબર? એ બે એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે, એ પણ યાદ રાખજો. જો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું આપણે એક ઉદાહરણ જોઈએ, મસ્ત ઉદાહરણ. યાદ રાખજો કે જ્યારે આપણે ચાલીએ છીએ, આપણે જમીન ઉપર ચાલીએ છીએ ત્યારે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જળવાય છે, કામમાં આવે છે. કઈ રીતે? જુઓ, જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણે જમીનને ધક્કો લગાવીએ છીએ. કોને ધક્કો લગાવીએ છીએ? જમીનને. એને કહેવાય ક્રિયાબળ. યાદ રાખજો, ચાલીએ છીએ ત્યારે આપણે કોને ધક્કો લગાવીએ છીએ? કોને લગાવીએ છીએ? જમીનને, બરાબર? એને કહેવાય ક્રિયાબળ. શું કહેવાશે? ક્રિયાબળ. પગ દ્વારા રસ્તા પર પાછળની તરફ લાગતું જે બળ છે એને કહેવાય ક્રિયાબળ. સામે જમીન પણ આપણને ધક્કો લગાવે છે જેને કહેવાય પ્રતિક્રિયાબળ. રસ્તા દ્વારા પગ પર આગળની તરફ જે બળ લાગે છે એ કહેવાય પ્રતિક્રિયાબળ. આપણે એને પાછળ લગાવ્યો ધક્કો, જમીને આપણે આગળ લગાવ્યો ધક્કો. એટલા જ કારણે, આ જ કારણથી આપણે જમીન ઉપર ચાલી શકીએ છીએ. આપણે રસ્તાને પાછળ ધકેલી છે અને પ્રતિક્રિયાબળ રૂપે રસ્તો આપણને આગળ ધકેલે છે. તો આ ઉદાહરણ યાદ રાખજો, રસ્તા પર ચાલવું. આમાં બે બળો લાગે છે, બરાબર? ક્રિયાબળ, પ્રતિક્રિયાબળ. આ એનું ઉદાહરણ છે. ચલો એક બીજું ઉદાહરણ લઈએ, બંદૂક અને તેની ગોળી. બહુ જ ફેમસ ઉદાહરણ. જુઓ, બંદૂક છે આપણા જોડે, એક રિવોલ્વર, એની અંદર ગોળી ભરેલી હોય. જ્યારે તમે બંદૂકની ટ્રિગર દબાવો ધમ, ત્યારે ફટાકડાથી ગોળી બહાર જાય છે. હવે ગોળીનું મિકેનિઝમ કેવું હોય કે એની પાછળ એનો જે ગન પાવડર ભરેલું હોય એ ફૂટે એટલે ધડાકો થઈને ગોળી આગળ જાય. હવે કેવું છે, આ બંદૂક આ ગોળી ઉપર ધક્કો લગાવે છે આ બાજુ, એ કહેવાય ક્રિયાબળ. જ્યારે અંદરનું ગન પાવડર ફૂટે એટલે ધક્કો લાગે, એ બંદૂકે ધક્કો લગાવ્યો ગણાશે ગોળી ઉપર, બરાબર? અને એ ગોળી એના કારણે એ દૂર સુધી જશે. યાદ રાખજો, અહીંયા ગોળીનું દળ ખૂબ જ ઓછું છે. ગોળી તો કેવડી હોય? નાની હોય, તેનું દળ ઓછું હોય. એટલે જે ધક્કો લાગ્યો છે એના કારણે ખૂબ જ પ્રવેગ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? પ્રવેગ. અને એના કારણે એ ગોળી બહુ જ સ્પીડથી, ફૂલ સ્પીડથી, બહુ જ તીવ્ર રીતે આગળ વધશે. અને જો કોઈ આવ્યું વચ્ચે તો પછી એને ઉડાડી દેશે. સામે જો આ ક્રિયાબળ હોય, આ ક્રિયાબળ છે, જે બંદૂકે ગોળી પર લગાવ્યું છે, ક્રિયાબળ છે, તો સામે ગોળીએ જતા જતા આને પણ ધક્કો મારે છે, એ મોટો ધક્કો મારે. આ બંદૂકની ગોળીએ બંદૂક પર ધક્કો, પાછળ ધક્કો લગાવ્યો હશે, એને કહેવાય રિકોઇલ બળ, અથવા આપણે એને કહીએ છીએ પ્રતિક્રિયાબળ. જેટલી સ્પીડથી ગોળી આગળ ગઈ એટલી જ સ્પીડથી બંદૂક પાછળ પડશે, પણ બંદૂકનું દળ વધારે છે, ગોળીનું ઓછું છે એટલે ગોળી તો દૂર સુધી જશે. બંદૂકનું દળ વધારે છે એટલે એ એટલો બધો પ્રવેગ ઉત્પન્ન થશે નહીં, અને થોડોક ઝાટકો જ ખાલી બંદૂકને લાગશે, બરાબર? ગોળી દૂર સુધી જશે પણ બંદૂક થોડીક જ પાછળ પડશે, બરાબર? કારણ કે એનું દળ ઓછું છે. પણ અહીંયા કહેવાનો મતલબ એમ કે અહીંયા આગળની બાજુ ક્રિયાબળ પણ લાગે, પાછળની બાજુ પ્રતિક્રિયાબળ પણ લાગે.
મતલબ બંને બાજુ સરખા મૂલ્યના બળ લાગે છે અને એની દિશા વિરુદ્ધ છે એટલે અહીંયા પણ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ઉપયોગમાં લેવાય છે. ઓકે, યાદ રાખજો. સમાન બળ હોવા છતાં અસમાન દળના કારણે ઉત્પન્ન થતો પ્રવેગ અસમાન હોય છે. અહીંયા પ્રવેગ અસમાન ઉત્પન્ન થાય છે. ભલે બંનેની અંદર સમાન મૂલ્યના અહીંયા બળ લાગે છે પણ ગોળી છે એ નાની છે એટલે એ દૂર સુધી જાય છે, બંદૂક છે એ મોટી છે એનું દળ વધારે છે એટલે વધારે દૂર જતી નથી. તો ચલો અહીંયા બીજા નિયમ અને ત્રીજા નિયમનું કન્ક્લુઝન લાવી દઈએ, બરાબર, એટલે કમ્પેરિઝન કરી દઈએ. તો જુઓ, બીજો નિયમ અને ત્રીજો નિયમ, પ્રથમ નિયમની વાત આપણે કરી દીધેલી છે. શું વ્યાખ્યાયિત કરે છે યાદ રાખજો. તો ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે, યાદ રાખજો. ગતિનો બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે, યાદ રાખજો. અને અહીંયા ત્રીજો નિયમ દિશા અને પ્રકૃતિ આપે છે. બળની દિશા કઈ બાજુ છે એ બતાવે છે, બરાબર. સૂત્ર યાદ કરી લો, F બરાબર ma. આની અંદર કોઈ એવું ખાસ સૂત્ર છે નહીં, પણ જે બે બળો લાગે છે વિરુદ્ધ દિશામાં છે તો એકને તમે પ્લસ બતાવો, બીજાને સામે માઇનસ બતાવો, વચ્ચે બરાબર બતાવો, કારણ કે બંને સરખા છે. વસ્તુઓ કઈ વસ્તુ પર લાગે? તો એક જ વસ્તુના દળ અને પ્રવેગ પર આધારિત છે. અહીંયા એક જ વસ્તુ પર લાગે છે, બરાબર. અહીંયા બે અલગ અલગ વસ્તુઓ પર બળ લાગે છે. ઓકે, તો આ હતો ગતિનો બીજો નિયમ અને ત્રીજો નિયમ, અને પ્રથમ નિયમ પર આપણે ભણી ચૂક્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ 8 બળ અને ગતિના નિયમ છે એનું આપણે વન શોર્ટ વિડીયોની અંદર પુનરાવર્તન પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે કોઈ બીજા પ્રકરણની વાત કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો ચાલો હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.